વિધિ તરીકે તમે આ કરજો તો એને સુન્નતે મુઅક્કદા કહેવાય. તો ઈ ગુસલખાનાનો અલગ વ્યક્તિનો નથી હોતો, ટોયલેટના અંદર ફુવારો હોય છે કે ફુવારો, તો એનાથી આપણે ગુસલ કરી શકીએ છીએ. પણ મોકો ના મળે, ના જમે, સેટ ના થાય તો કોઈ અલગ નહીં, ખાલી વઝુ કરી ઝોહરના સમય પહેલે વઝુ કરી વઝુ કર્યા બાદ ઝોહરની નમાઝ ઝોહરના સમય અસરની નમાઝ અસરના સમય અદા કરે. અરફાતના અંદર હુકુમત તરફથી ઝોહર અસરની નમાઝ ભેગી ભરવામાં આવે છે, પણ એ અરફાતની મસ્જિદે નમીરાના અંદર અરફાતની જે મસ્જિદ કા મસ્જિદે નમરા, તો અરફાતના અંદર આપ પોતાના ટાઈમના અંદર શું ઝોહરના સમય ઝોહરની નમાઝ કરો, અસરના ટાઈમના અંદર અસરની નમાઝ આપણે અદા કરશું. ઝોહરની નમાઝ અદા કરી એના બાદ આ દીર્ઘ વઝાફના અંદર મશગુલ થઈ ગયો. હવે વકૂફે અરફાતનો સમય ચાલુ થઈ ગયો, એક સુન્નતની ઘડી સ્ટાર્ટ થઈ ગઈ. તો ઝોહરની નમાઝ અદા કર્યા બાદ આપના પર મંસૂરા છે યા કોઈ भी મોબાઈલના અંદર કલામે પાક છે કોઈ भी તિલાવત કરતા રહો, દુરૂદ શરીફ કરતા રહો, તસ્બીહ કરતા રહો. અને એક ખાસ અમલનો આપણે બતાડું, એના ઉપર દરેક હાજીને અમલ કરવાનો છે. ઝોહરની નમાઝના બાદ આપના વઝાઇફના અંદર બીજા વઝાઇફના આદિ દરેક હાજી ભાઈ બી અમલ કરે, હાજી બહેન બી અમલ કરે. સૌથી પહેલા હો વખત ચોથો કલમો પઢવાનો, લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીકા લહુ લહુલ મુલ્કુ વ લહુલ હમ્દુ યુહયી વ યુમીતુ બિયદિહિલ ખૈર વ હુવા અલા કુલ્લિ શૈઇન. આ ચોથો કલમો હો વખત પઢો 100. એના બાદ હો વખત સૂરે ઇખલાસ કુલ હુવલ્લાહુ અહદ की सूरत હો વખત. એના બાદ હો વખત દુરૂદ ઇબ્રાહીમી જે આપણે નમાઝના અંદર પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના મુહમ્મદ વ અલા આલિ સય્યિદિના મુહમ્મદ કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમ વ અલા આલિ ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ. હવે એના અંદર એક લફ્ઝ ઉમેરવાનો છે આપણે અરફાતના અંદર. આટલા સુધી દુરૂદ ઇબ્રાહીમીનો એક જુઝ પૂરું થઈ ગયું. એના આગળ વ અલૈના મઅહુમ. શું બોલશો? વ અલૈના મઅહુમ. જે એની કિતાબ આપના અલ્લાહ મસીના અંદર લખેલું છે, અરબીના ગુજરાતીમાં લખેલું, અરબીના અંદર લખેલું કે અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના મુહમ્મદ વ અલા આલિ સય્યિદિના મુહમ્મદ કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમ વ અલા આલિ ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ વ અલૈના મઅહુમ. અલ્લાહુમ્મા બારિક અલા મુહમ્મદ વ અલા આલિ મુહમ્મદ કમા બારકતા અલા ઇબ્રાહીમ વ અલા આલિ ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ વ અલૈના મઅહુમ. તો બે વખત વ અલૈના મઅહુમ કહેવાનું છે દુરૂદ ઇબ્રાહીમીના અંદર. તો હો વખત દુરૂદ ઇબ્રાહીમી બને. એના બાદ છે કે હો વખત ઇસ્તિગફાર, અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ દમ્બી વ અતૂબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ દમ્બી વ અતૂબુ ઇલૈહ. આ રીતે હો વખત ઇસ્તિગફાર કરે. તો અગર આ અમલ કરશો તો રિવાયતની અંદર બયાન થયું છે કે જે બંદો અરફાતના અંદર આ અમલ પર અમલ કરે છે તો અલ્લાહ તબારક વ તઆલાના ફરિશ્તા ના હોમે અલ્લાહ પાક ફખર ફરમાન કહે છે કે મારા ફરિશ્તાઓ આ મારા બંદાને હું શું જઝા આલું, શું બદલો આલું કે જેને આટલી अच्छी તરફથી अच्छी ખૂબીના અંદર મારી તમારી તસ્બીહ બયાન કરી. એ મારા ફરિશ્તાઓ ગવાહ થઈ જાઓ, મને મારા તમામ બંદોની મગફિરત કરી દીધી. તો આ આસાન અમલ છે. હવે આપણે સીધો વઝાઇફ કરવાનો છે. તો હોવાર દુરૂદે હોવાર ચોથો કલમો, હોવાર સૂરે ઇખલાસ, હોવાર દુરૂદ ઇબ્રાહીમી, હોવાર ઇસ્તિગફાર પઢવાનો છે. એના બાદ બીજો વઝાઇફના અંદર આપણે મશગુલ રહેવાનું છે. જ્યારે અસરની નમાઝનો ટાઈમ થાય અને નમાઝના ટાઈમ આપણે યાદ કરી લેવાના છે. જેમ કે અરફાતનો તો ઘડિયાળ નહીં હોય, મક્કાના અંદર જે સમયે ફજરની અઝાન થાય છે એ સમયથી આપણે યાદ કરવાનો છે. ઝોહરનો બી અસરનો તેઓ અસર શાફી ટાઈમના મુતાબિક થાય છે. મક્કાના અંદર બી મદીના અંદર બી 4 વાગે થઈ જાય છે. તો એ સમયે આપણે નમાઝ નહીં પઢવાની. આપણે અમરી છીએ તો એ લોકોના અસરે શાફીના સમયના અંદર આપણો નમાઝનો ટાઈમ ચાલુ નથી થતો અસરનો. એ ઝોહરનો સમય હોય છે. નમાઝના માટે વક્ત શરત છે. તો જ્યાં સુધી અસરી નમાઝનો ટાઈમ ચાલુ ના થયો હોય અસરી નમાઝ દુરુસ્ત નહીં. તો અસરી નમાઝ છોડીને બીજી નમાઝના ટાઈમ બધા બરાબર છે. તો અસરી નમાઝનો ટાઈમ લગભગ 5:30 વાગે થાય અરફાતના. ક્યોના 5:30 વાગે. તો એ સમય અસર પટીને અસર સુધી ઝોહરની અસર સુધી આ વઝાઇફના અંદર મશગુલ છે. જેવી આપને અસરની નમાઝ પઢી તો પોતપોતાના તંબુથી બહાર નીકળી જાય. સામાન લઈ બેગ લઈ અને થોડા બહાર એટલે વધારે બહાર નહીં આવવાનું. તંબુના અંદરથી બહાર આવે, ખુલ્લા આસમાન છે અને અગર કોઈ ચડવાની જગ્યા છે તો ચડવાનું ઉપર ચડી થોડું ચડી અને એ બી તૈયાર કરવું મુશ્કેલ છે. તો અગર ચડવો છે નજીકના નજીકની પહાડી ઊંચા નજીક જગ્યા છે તો ચડા નજીકનું છે તો એ જવાનું છે, નથી તો બસ અરે તંબુથી બહાર આવવાનું છે, ખુલ્લા આસમાન છે ને એ ઉભા રહી મગરીબ સુધી સીફ નસીબ દુઆ કરવાની. આ એ પલ છે, આ એ મોકો છે કે આ સમયના અંદર
હાજી દુઆ માંગે અને ઈ ખ્યાલ કરે કે મારી દુઆ કબૂલ થાય કે નહીં થાય, કબૂલ થાય કે નહીં થાય, આવો શક કરવો બી ગુનો છે કે દુઆ કબૂલ થાય કે નહીં થાય એવું એવો શખ્સ તો રાખવો બી ગુનો છે કે હાજી અરફાતના અંદર યકીનથી દુઆ માંગે કે આજ તો મારી દુઆ કબૂલ થઈ જાય, અલ્લાહ તાલા મને મારું નહીં રાખે. તો વકૂફ અરફાતની ઘડીએ ઘડી છે કે જે ઘડીના અંદર, જે દિવસના અંદર, જે પલના અંદર આપણા હાજી અલ્લાહ તાલાના બે મુકદ્દસ નબી હઝરત ખિઝર અલૈહિસ્સલામ અને હઝરત ઇલિયાસ અલૈહિસ્સલામ બી અરફાતના અંદર આપણા હાજી છે. તો એ બી દુઆના અંદર શામિલ છે, આપણે બી દુઆના અંદર શામિલ છીએ. આપણે યોના વસીલાથી અલ્લાહ પાકની બારગાહમાં દુઆ કરવાની છે, અલ્લાહ આપણને મરહૂમ નહીં રાખે, મહરૂમ નહીં રાખે. તો જે એની કિતાબ છે એના અંદર અરફાતની દુઆ બી છે. તો જેવો હશે એમાં આપણે ભણી લઈએ તો બહાર ને ખુલ્લા આસમાન છે, ઊભા દુઆ માંગે, દુઆ માંગતે માંગતે વચમાં લબ્બેકની તસ્બીહ પડે, જ્યારે બી લબ્બેક પડે ત્રણ વાર પૂરી પડે, ફિરથી દુઆ ચાલુ કરે, ફિરથી લબ્બેક પડે, દુઆ માંગે, આજી જાય તો બેસી દુઆ ચાલુ કરે, ફિરથી ઊભા થઈ જાય તો મગરીબનો સમય ના થાય ત્યાં સુધી દુઆના અંદર મશગુલ. અને ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા અગર મારી નિયત એવી છે કે અરફાતના અંદર જેટલા બી આપણા બહુના હાજીઓ કયામ તો બધો અલગ અલગ હશે, અહીં ભેગા થવું મુશ્કેલ બી છે, જેમ કે સમય બી શોર્ટ છે, થોડો અસરથી મગરીબની સમય બી થોડો ઓછો રહે છે, છતાં બી ફોનથી કોન્ટેક્ટ આપણે કરશો. જો અગર બધા એક જગ્યા પર ભેગા થઈ શકે તો આપણે ભેગા થઈ અને માઇક બી હાજી છે, એનું માઇક બી હાજી છે, તો ઇન્શાઅલ્લાહ આપણે ઇજ્તિમાઈ દુઆનો બી પ્રોગ્રામ બનાવશો અરફાતના અંદર કે ઇતિહાસથી આપણે દુઆ હાજી લોકો પહેલા અસરના બાદ પોતાની જે દુઆ માંગશી, પછી ઇજ્તિમાઈ દુઆ, એક દુઆ થાય પછી બધા હાજી લોકો આમીન કહી, એના બાદ ફેરથી અલગ અલગ દુઆ માંગશી. ઇન્શાઅલ્લાહ દુઆને બી પ્રોગ્રામની નિયત છે, જો અગર સહુલત પડી તો વરના અમારા 26 તારીખના હાજીઓ અમારા હાજી છે, ઇન્શાઅલ્લાહ અમે એ રીતે પ્રોગ્રામ કરશો, બીજા હાજીઓ બી નજીક છે, ઇન્શાઅલ્લાહ એઓ બી શામિલ કરશો. અગર ના થાય તો એકલા દુઆ કિતાબના અંદર છે આપ માંગી શકો. તો પોતાના માટે માગો, પોતાના મા બાપ માટે માગો, પોતાના મરહૂમના માટે માગો. આ એક ઘડી છે કે કોઈ એક બી આપણો જુમલો બેકાર નથી જવાનો. વકૂફ અરફાતના હાજી આપ તમામ અલ્લાહના તરફથી હાજી થઈ જાઓ. જે વકૂફ અરફાત કર્યો છું એનું હજ અલ્લાહ પાકની બારગાહમાં મંજૂર થઈ. તો અસરથી મગરીબની દુઆ માંગવાની છે. મગરીબની સમયનો યકીન થઈ જાય. મક્કાના આપણે જોઈ લેવા છે મગરીબની અજોન કેટલા વાગે થાય છે, અરબ શેરીના અંદર આજીજીના અંદર આજુબાજુ મસ્જિદો અંદર મગરીબની અજોન કેટલા વાગે થાય છે એ ટાઈમ આપણે યાદ રાખવાનો છે. તો એ સમય જ્યારે થઈ જાય એટલે અરફાત અંદર અજોન તો નહીં થાય, તો એ સમય થઈ ગયો મતલબ કે સૂરજ ગુરૂબ થઈ ગયો, સૂરજ ડૂબી ગયો. તો અરફાતના અંદર ગુરૂબ સુધી, સૂરજ ડૂબવા સુધી રોકાવું જરૂરી છે. અગર કોઈ સૂરજ ડૂબવાના પહેલે અરફાત છોડી દીધું તો પાછું આવવું જરૂરી છે. જો અગર પાછા ના આવ્યા તો એનું વકૂફ અરફાત થઈ જાય, પણ એકદમ આલવું પડશે, એના જોડવાની કુરબાની આપવી પડશે. એટલા માટે અરફાતના અંદર મગરીબના પહેલે ફોરીના માણસો આવશે, ચલો આજે બસના અંદર ટ્રેનના અંદર લઈ જઈએ આપણે, પણ આપણે યોની એક બી વાત નહીં, આ જગ્યા પર યોની એક બી વાત નહીં મળે. જ્યાં સુધી જે આપણે ટાઈમ જોયેલો છે મક્કાના અંદર મગરીબની અજરનો એ ટાઈમ ના થાય ત્યાં સુધી આપણે અરફાત છોડવાનું નથી, એટલે નથી છોડવાનું. જ્યારે ટાઈમ થઈ જાય એના બાદ આપણે બસમાં જવાનું છે. તો મગરીબનો સમય થઈ ગયો, મગરીબની અજરનો જે ટાઈમ આપણે જોઈ થઈ ગયો. હવે આપણે અરફાત છોડીને મુઝદલિફા જવાનો સમય થઈ ગયો. હવે મગરીબનો સમય અરફાતનો થઈ ગયો છે, પણ આપણે મગરીબી નમાઝ અરફાતનો નથી પઢવાની. આ એક જ સમય એવો છે કે મગરીબનો સમય હાજી માટે એટલે થાય જ્યારે હાજી ચાહશે. વરના નમાઝનો ટાઈમ તો અલ્લાહ પાકની મરજી મુતાબિક થાય, પણ હાજી માટે અલ્લાહ પાકે આજ હાજીની મરજી પર છોડી દીધું કે હાજી જાણ તું ચાહે ત્યાં તારા માટે મગરીબનો ટાઈમ છે. તો મગરીબની નમાઝ અને ઈશાની નમાઝ બે આપણે ભેગી પઢવાની છે. જો મુઝદલિફાના અંદર ચાહે 1 વાગે આવો તો બી, 2 વાગે આવો તો બી, ફજરના મોર ગમે એટલા વાગે આવો તો મુઝદલિફાના અંદર આપણે મગરીબ અને ઈશા બે ભેગી પઢવાની છે. જે રીતના પઢવાની છે ઈશાનો હું બતાવું. તો જેવો ગ્રુપનો સમય તો હવે આપણે મુઝદલિફા જવાનું છે. તો મુઝદલિફા જવાના 3 તરીકા છે. એક તો મેટ્રો ટ્રેન છે, જેનું પાસ છે એ જાય, બીજું છે બસ દ્વારા, ત્રીજું છે પેદલ રેડી. તો આ 3 તરીકાથી સૌથી બહેતર રસ્તો છે પેદલ જાઓ. અરફાતથી મુઝદલિફા ફક્ત 8 કિલોમીટર, કોઈથી આપણે છાપી કોન્ડર જવું એટલું. રસ્તો બી એકદમ સીધો છે, બે બાજુ ફુવારા છે, ઠંડુ પાણી આવતું છે, દરેક
પડે છે અને ઘણા લોકો એ અલ્લાહના પ્યારા બી થઈ રહ્યો છે. કેમ કે રશ એટલું બધું, મક્કાની ગરમી, પબ્લિકની ભીડની ગરમી, તો ઘણી તકલીફ પડે છે. તો મેટ્રોના અંદર બી, બસના અંદર બી અગર બેસી ગયા તો 500 મીટર કાપતે કાપતે બી 2-3 કલાક થઈ શકે. કેમ કે એટલું બધું રશ હશે, ત્યાં એટલું બધું હશે, ભીડ એટલી છે કે બસ જઈ નહીં શકે. અને અગર આપ પેદલ ગયા તો આપ મુઝદલિફા જઈ અને અલ્લાહ ચાહશે તો આપણે નમાઝી ભણી છે આવડતી કર્યો હશે તો આના પહેલાં મેટ્રોનો બસવાળા હાજી આવશે. તો પેદલ જવાનો ઓપ્શન એકદમ બેસ્ટ ઓપ્શન છે. પણ અગર કોઈ કમજોર છે, વ્હીલચેર વાળો છે, વ્હીલચેરમાં બી આવી શકે છે, બીજા હાજી બી સપોર્ટ કરશે ઇન્શાઅલ્લાહ. તો એનો મુશ્કેલ નહીં. પણ અગર કોઈ આવી જ નહીં શકતો બિલકુલ, તો એ લોકો મેટ્રોને ત્યાં આવો યા બસથી આવો. વરના બેસ્ટ ઓપ્શન છે પેદલ મુઝદલિફા જાઓ. તો આપ ચાહે મેટ્રોથી આવો યા બસથી આવો, જ્યારે આપ મુઝદલિફા આવશો તો રસ્તાના અંદર લોકો ઘણા બધા નમાઝ પઢતા હશે. આપ જોવો કે મગી નમાઝ પઢતી ગયો બીજોને ખબર નહીં કે ચાહે મગી નમાઝ તો ટેમ થઈ ગયો તો નમાઝ પઢી પડશે, તો એ નમાઝ આપણે કોઈને જોવાનું નહીં. મને પહેલાં કીધું કે નકલ કોઈની નહીં કરવાની, જે તમને શીખવાડવાનું એના પર અમલ કરવાનો છે. તો મુઝદલિફા ભલે 3 વાગી ગયા, 4 વાગી ગયા, જ્યાં સુધી ફજરની નમાઝનો ટેમ ન થયો મગરીબની નમાઝ નહીં કરવાની. હા, મુઝદલિફા જતે જતે મગરીબી ફજરી નમાઝનો ટેમ થઈ જવાનો, આપણે હજી નથી પહોંચ્યા તો બધા રસ્તાના અંદર મગરીબી નમાઝ અને ઈશાની નમાઝ પઢી લેજો કે હવે મજબૂર છે. વરના મુઝદલિફા આપણે જવાનું છે. જ્યારે આપ પેદલ હેડતા હેડતા મુઝદલિફા કરીબ આવશે તો બિદાયા મુઝદલિફા, સ્ટાર્ટ મુઝદલિફા હિયર, એ મોટો મોટો બોર્ડ મારેલો છે. બોર્ડ જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી આછા હોય તો બેહવાનું છે, પણ વકૂફ કરવા માટે નથી રહેવાનું. જ્યાં વર્ષે આટલા આછીઓને એવી ભૂલ કરી કે બેહી ગયા ઘણા લોકો. આપ જો ઘણા લોકો મુઝદલિફા આવવાની કિલોમીટરની વાર હશે ને ઘણા લોકો હોર્યા છે અને વકૂફ મુઝદલિફા કરીને હોર્યા છે, આવવા કરતા છે. આપણે આછીની બેહી ગયા ને પછી હવાનું ફજર નમાઝ ઘડી હેડ્યા તો ખબર પડી કે હવે તો મુઝદલિફા સ્ટાર્ટ જ હવે એ બધોને જમાડવો પડ્યો. તો જ્યાં સુધી સ્ટાર્ટ મુઝદલિફા ના આવે ત્યાં સુધી આપને આરો કરો તો રહી શકો છો, 1 કલાક 2 કલાક વધુ નહીં એમ શકો, પણ વકૂફ નહીં કરવાનો. જ્યારે બોર્ડ આવે એટલે હવે મુઝદલિફા સ્ટાર્ટ થયું તો હવે અમને મુઝદલિફા આવી ગયું, એની અંગીના અંદર એટલી બધી રશ હશે, એટલી બધી ગરમી છે કે આપ હવે તો જે રીતના પહોંચ બધા ઘણું મુશ્કેલ છે. પણ આપણે ગભરાવાનું નહીં. આપણે લોકોને કૂદી બી જઈ શકવું પડે છે. કૂદી બી જાઓ, જેને મજબૂરી કૂદી જાઓ. આપ જરા થોડા આગળ જાઓ 1 કિલોમીટર, મુઝદલિફાના સ્ટાર્ટના બોર્ડથી 1 કિલોમીટર જાઓ તો આપણે મસ્જિદે મશરૂર હરામ, મુઝદલિફાની મસ્જિદના મિનારા દેખાય. આ મિનારા બી લાઈટો ચાલુ છે, રાત હશે તો આખો મિનારો લાઈટો વાળો છે, દૂરથી દેખાય. તો આપણે એ મસ્જિદે મશરૂર હરામના કરીબ પહોંચવાની કોશિશ કરવાની છે. 1.5 કિલોમીટર હેઠો તો આપણે મસ્જિદના કરીબ પહોંચી જાઓ. આપ યકીન જાઓ કે જ્યારે મસ્જિદે મશરૂર હરામના કરીબ પહોંચશો તો આપને લાગશે કે આખો મુઝદલિફા તો ખાલી જ પડી ગયું. અને એવું થાય છે આપણે ઈદની નમાઝ છૂટે તો શું થાય છે? ઈદની નમાઝ છૂટે એટલે હોય તો ત્યારે આપણે જમીન બી નહીં દેખાય, પણ કોઈ વેટ કરો આખી સીડી ખાલી થઈ જાય. તો મુઝદલિફા એવું છે કે સ્ટાર્ટિંગના અંદર એવું લાગે કે આ કોઈ જગ્યા હાજી શકાય એવી જગ્યા નથી, પણ આપ થોડા આગળ જાઓ મશરૂર હરામના પાન ઘણી ખુલ્લી જગ્યા છે, ગાલીચા પાતળા છે, આપ પોતાની મનપસંદ જગ્યાઓ પર તૈયાર કરી શકશો. અને યાદ રાખવાનું છે કે આપણે હુકુમે મુઝદલિફાનો તૈયાર એવી જગ્યા પર કરવાનો છે જો વોશરૂમ નજદીક હોય. વોશરૂમ નજદીક હોય એ જગ્યાઓ પર તૈયાર કરવાનું આપણે ચૂઝ કરવાનું છે, તાકે આપણી મસ્તુરાત માટે, ઓરડો માટે, આપણા માટે વોશરૂમ જવાનું થોડું સહુલત થાય. અને એ જગ્યાઓ પર જઈ અને જે મને સ્ટીકની વાત કરી, સ્ટીક ગાડી અને આપણી એ બેનની ગાડી દેવાની, તાકે આપણી ઓરડની અંદર વોશરૂમ જાય તો એને બધું કશું ના પડે. જે બધું સેમ જગ્યા હશે ને એ કોઈની રિઝર્વેશન જગ્યા નહીં. વિના તો આપણો તંબુ ફિક્સ છે, અરફાતનું ફિક્સ છે, મુઝદલિફામાં બહુમાં જગ્યા જો જે હુકુફ કરે એની જગ્યા તો એ ડંકી કાઢી દેવાની. 200 ગુજરાત તો આપણી આજે કોઈ બી જગ્યા પર હશે એ આપણા માન આવી ગયા. હવે બીજી એક વાત, જે મેટ્રોથી આવો, અગર કોઈ મેટ્રોથી આવ્યું તો મેટ્રોથી ઉતરીને જ લોકો ઘણા બધા તૈયાર કરતા હશે, પણ અગર મેટ્રો ટ્રેનથી મુઝદલિફા પહોંચો તો એક વાત હું આપણે ખાસ કહું, યાદ રાખવાની છે અને હોય એવો ટકા યાદ રાખવાની છે કે અગર આપણે મુઝદલિફા ટ્રેનના નજદીક જ આપણે કયામ કર્યું તો મુઝદલિફાનો જે વકૂફ છે એ રાતના તો સુન્નત છે, પણ ફજરની નમાઝનો ટાઈમ થાય એના બાદ વાજિબ કેમ ચાલુ થાય? વકૂફે મુઝદલિફાનો સમય જે વાજિબ સમય છે, જે નહીં કરો તો દમ લાગશે, એ ફજરની નમાઝનો જ્યારે ટાઈમ થાય સુબહ 7 એટલે સ્ટાર્ટ જ થાય છે. તો અગર મેટ્રો ટ્રેનના સ્ટેશનના નજીક કોઈ હુકમ કર્યું તો હવારો 4 વાગે પોલીસના માણસો તમને મેટ્રો ટ્રેનનો બિહારવાનું ચાલુ કરી દે. એ બેહો પકડી અને મેટ્રો ટ્રેનનો બિહારી દે.
આપણું વખતે મુદ્દતમાંનો વાજીબ છૂટી જાય એટલે દમ લાવવું પડશે એટલે અગર પહેલી બી આવ્યા છો તો એ ટાઈમના આજુબાજુ બિલકુલ ના રહે મને કીધું કે પશ્ચિમ મસ્જિદ હરામના નજદીક આવી જાય અને દૂર થાય માટે કારણ કે આપણે પોલીસવાળા હેરાન નહીં કરે પોલીસવાળા અચાનક આપજો કોઈ બી હાજીઓના હરકતને બિલકુલ ખ્યાલ નહીં કરતા એ લોકો જેમ કે એ લોકોને પોતાની ડ્યુટી પડી હોય છે હાજીઓનું રૂકને સહી થયું કે ના થયું એઓને એક ટકો બી ન પડી હોય આપણા હરકતની સહી કાઢને એની ભીતર આપણે પોતે કરવાની છે તો મેટ્રોવાળા હાજી લોકો પોતીને થોડા દૂર આવી હોય મેટ્રો સ્ટેશન આજુબાજુ બિલકુલ કયામ ના કરે હવે આપણે મુઝદલિફા આવી ગયા તો મુઝદલિફા આવ્યા બાદ તરત જ નમાઝ ભણવી જરૂરી નહીં થોડા આરામ કરો રેસ્ટ કરો આ રાત એ અફસર રાત છે કે બુઝુર્ગોએ ને ફરમાયું કે આજની રાત મુઝદલિફાની રાત એ શબે કદરથી બી વધારે અફસર છે રમઝાનના અંદર જે શબે કદર આવે 27મી રાત એના કરતે બી અફસર તરીન આની રાત છે મુઝદલિફાની રાત તો આઈ થોડો આરામ કરો વજુ કરવાની જરૂર છે તો વજુ કરો એના બાદ આપણે મગરીબ અને ઈશાની નમાઝની તૈયારી કરવાની છે બા જમાત મુમકિન છે તો જગ્યા છે અને એ તો કેટલા બી આપણે ગાલીચા પર આપણે નમાઝ પઢી શકીએ અને એક વાત બીજી કે આપણે ઘેરથી રેક્સિનની શીટ બી લઈ લેવાની છે અમુક જગ્યાઓ પર ગાલીચા મુઝદલિફાઓ નથી હોતા યા પછી જગ્યા પર હોય આપણે કમ્યુનિકેશન કરી જવું છે તો આપણા પર રેક્સિનની આ ક્ષેત્રથી દરી વગેરે હશે તો આપણે બિછાઈને આપણે કયામ કરી શકશું તો ઘેરથી આ એ દરી ના ભૂલે અને વિના જવા માટે હોટલ પૂરતી બી એ દરી લેવાનું ના ભૂલે લઈને તાકે મુઝદલિફા કોમ આવી શકે તો આપણે આરામથી ફ્રેશ થઈ ગયા હવે આપણે નમાઝની તૈયારી કરવાની અઝાન થાય એક અઝાન આવવાની છે ગ્રુપના અંદર કોઈ બી અઝાન આવે એના બાદ એક તકબીર થાય એના બાદ બા જમાત મગરીબની નમાઝ પઢવાની 3 રકાત ફર્ઝ મગરીબ એના બાદ મગરીબની સુન્નત નફલ નહીં પઢવાની તરત જ બીજી અઝાન આવવાની જરૂર નહીં અને ઈશાની જમાત પૂરી થાય ઈશાની 4 રકાત ફર્ઝ પઢાય એના બાદ ઈશાની સુન્નત નફલ મિત્ર નહીં પઢવાની એના બાદ ઈશાના બાદ મગરીબની સુન્નત નફલ પઢવાની છે એના બાદ ઈશાની સુન્નત નફલ મિત્ર પઢવાની તો એકલા વડો તો બી પહેલા મગરીબની 3 રકાત ફર્ઝ એના બાદ ઈશાની ફર્ઝ એના બાદ મગરીબની સુન્નત અને એના બાદ ઈશાની સુન્નત વાજીબ વગેરે આ રીતે નમાઝ આપણે મુઝદલિફા પઢી એના બાદ આરામ કરો તો આરામ કરી લો ઉઠી જાઓ પહેલા મૂકી દો 4 વાગે 3 વાગે ઉઠી જાઓ તો તહેજ્જુદના સમય જેમ કે ઈશાની નમાઝના બાદ આરામ કરશો તો તહેજ્જુદ પઢી શકશો મુઝદલિફાના વકૂફના અંદર તહેજ્જુદ ના જાઓ ઇસ્લામી બહેનો બી જોર રાખે મતભાઈ બી જોર રાખે કે આ શબે કદરની અફઝલ રાત છે આજની તહેજ્જુદ જરૂર પડે 4 વાગે 3 વાગે અલાર્મ ઉઠે એ સમય ઉઠી જાય વજુ વગેરે કરી તહેજ્જુદની નમાઝ પઢી લે અને એના બાદ ફિરની સિકરો વજાય પણ મશગુલ થઈ જાય જ્યારે આપણી ઘડિયાળના મુતાબિક ફજરની નમાઝનો સમય થઈ જાય તો આ જમાત ત્યાં એકલા ફજરની નમાઝ મુઝદલિફાના અંદર અદા કરે ફજરની નમાઝના ભણ્યા બાદ બી આસમાનના અંદર અજવાળું થોડું રોશની ફેલાય એટલી વાટ જોવે ટોલુએ આફતાબ એટલે સૂરજ એટલે ત્યાર સુધી વકૂફ કરવું એ સુન્નત છે ફજરના બાદથી લઈ એક ઘડી માટે વાજીબ છે અને પૂરું વકૂફ કરવું એ સુન્નત છે તો કોશિશ કરે કે સૂરજની રોશની થોડી વધારે ફેલાય ત્યાં સુધી મુઝદલિફા રહે ના રહે તો હરવાનું ચાલુ કરે ડિસ્ટન્સ છે જેમ કે એ સમય કાઢેલા ત્યાં મુઝદલિફાના અંદર જશો એના બાદ પછી મુઝદલિફા છોડે તો આ રીતે મુઝદલિફાના અંદર વકૂફ થઈ ગયું આ ચીજ રચ્યા है हवाना फजर नमाज आपने बड़ी चीज रचा है 10वीं चीज रचा मुज़दलिफाના અંદર નહીં આપણું વકૂફ વાજીબ વકૂફ બી અદા થઈ ગયું આ એક બીજી ખાસ વાત કે અગર કોઈ બીમાર થઈ ગયો મુઝદલિફાના અંદર યા કોઈ એટલું કમજોર છે કે વકૂફ મુઝદલિફા નહીં કરી શકે અને તબિયત એટલી ખરાબ છે કે વકૂફ મુઝદલિફા નહીં થાય કે એને તત્કાલ હવે બીના જવું જરૂરી છે તાકી એને ટ્રીટમેન્ટ મળે તો અગર આવું કોઈ મરીઝ છે કોઈ બીમાર છે કે વકૂફ મુઝદલિફા માટે મુશ્કેલ છે તો એના માટે વકૂફ મુઝદલિફા આવકે માફ એ સીધું અરફાતથી બીના જાતું રહે તો બી ચાલશે એના સિવાય અગર વકૂફ મુઝદલિફા છૂટ્યું કોઈ બી ગલતીના કારણે તો પછી દમ આવવો પડશે તો આ રીતે 10મી જીલજના મીના રવાના થાય અને એ બી બેહતર છે કે પેદલ ઇતની તો નજદીક 4-5 કિલોમીટર મીના છે તો પેદલ રવાના થાય પોતાનો સેમોન લઈ લે પોતાની અજર લઈ લે બધી ચીજ છે પેદલવાળી ઊંચી રાખે કે હાથી બધા હરિયાળી આગળ તો મીના આવે એ મુઝદલિફા બી સીધા જમરાત બી જઈ શકાય છે અને હોય પોતાના તંબુ પાણી આપવા માંગો તો તંબુ બી જઈ શકાય છે ઘણા બધા રસ્તા હોય છે પોલીસવાળા એક જગ્યા પર રોકો તો બીજા રસ્તાથી ત્રીજા રસ્તાથી આપ કોઈ બી હિસાબે આપ મીના પહોંચી શકો છો જેમ કે એ બી હોય સેફ્ટીના કારણે અમુક રસ્તા
સબરનું દામન મજબૂત આવી પકડી છે. આ કોઈ દિવસ એવા છે કે સમજી લો કે આપણો તકલીફ આપણે જોઈ બી હોય કે ઓળખી એવી તકલીફ પડી શકે, પણ હજુનું બીજું નામ છે સબર. આપણે એવી રીતે કરવાની છે કે મારે પોતાની ના બીજાની તકલીફ દૂર કરવાની છે. તો ઇન્શાઅલ્લાહ તાલા પોતાની તકલીફો આસોન થઈ જાય કે બીજાને કોઈ તકલીફ હશે તો હું મદદ કરું હોય. અને અલ્લાહ તાલાના મહેમાન છે બધા હાજી, અને અલ્લાહ પાકના મહેમાનની તો કોઈ ખિદમત કરશે તો અલ્લાહ તાલા એનાથી ખૂબ ખુશ થાય. અને બુઝુર્ગોને કીધું પૂછ્યું કે અગર કોઈને વારંવાર ઉમરાની હજની સાદત હાસિલ કરવી હોય, કોઈ ચાહે કે મને અલ્લાહ પાક વારંવાર ઉમરાની તૌફીક આપે, વારંવાર મને હજ નસીબ થાય, વારંવાર ઉમરા નસીબ થાય, તો શું કરવું જોઈએ? તો બુઝુર્ગોએ ફરમાવ્યું કે હાજીઓની ખિદમત, અલ્લાહ પાકના મહેમાનની ખિદમત. અલ્લાહ પાકના મહેમાનની ખિદમત કરશે, અલ્લાહ તાલાને એક વાર ના અનેક વાર અલ્લાહ પોતાના ઘરના મહેમાન તરીકે બોલાવશે. તો બીજા હાજીઓની બી જઈ છે, વર્તો છે, યુવાન બી આપણા મહરમ સદીઓ ભેગો કરીએ, મદદ કરીએ. અલ્લાહ તાલા ખૂબ રાજી કરવાનો આવો છે. તો આ મીના આવી ગયા. હવે આપણે જે સફર શરૂ થાય, આ નકશાના અંદર આપ જોઈ લો. આપણે નકશો બનાવ્યો આ સોની માટે પૂરો. આપણું અસીજિયા છે, અસીજિયાની સાથની સાતમી આઠમી આપણો સફર વધી સ્ટાર્ટ થયો. હજનો સફર હજના 5 દિવસ વર્ષથી સ્ટાર્ટ થયા. આપ સીધા સાતમી આઠમી બકરી તો બધા આવી ગયા. એના આઠમી બકરી વિશાખા કિયા, નવમી ના હવારો આપણો સફર મીનાથી ચોમાસ ના થયો. અરફાતનો જાય નવમી થી જાય અરફાતમાં આપણે હુકુફ કર્યો. મગરીબની હોય પણ મગરીબની નમાઝનો સેમ બરોબર સૂરજ ડૂબી ગયો. પાલથી યા તો મેટ્રો બસથી આ પેન્ડલ જો આયા મુઝદલિફા. મુઝદલિફા ચિયો દિવસ છે? દિવસ નહીં બલકે 10મી રાત છે. 10મી રાત છે, બરાબર? એ મુઝદલિફા કહીજો આપણે રોડ કર્યું 10મી ફજર સુધી. મુઝદલિફા રાતના આયા 10મી ના ફજર સુધી મુઝદલિફાના અંદર કયામ કર્યું, વકૂફ કર્યું. એના બાદ 10મી ની હવાના આપણે ભેટી સફર સ્ટાર્ટ કર્યો. મીના આયા. मीना है तो तंबू आया या सीधा जमरात. तंबू मारो, रेस्ट करो. इना बाद जमरात का पोखरी मारवा जो भी चाले. सीधा अगर जमरात जा मारो तो भी चाले. मारा मुताबिक बेस स्टेशन के अंदर तंबू नजदीक से तो पहला तंबू में जाता रहो, सेमोन डैम वगैरह मूकी दो, थोड़ा आराम करो. इना बाद पसंद जमरात माटे जई શકીએ છે. આ ત્રણ જમરાત તો 10મી જીલત છે આજ. આ મુઝદલિફા થી આયા મીના તો 10મી જીલત છે. 10મી જીલતના જવાનો છે જમરાત પર. પણ કોકરી કેટલા મારવાની? એક જ મારવાની છે, મોટા જમરા. જો આ 10મી જીલત હોય ચોક ચેક મારો પછી માત્ર જમરાને નહીં મારવાની, વજરા જમરાને નહીં મારવાની. 10મી નસીબ મોટા જમરાને કોકરી મારવાની છે, બરાબર? તો 10ના આપણે મુઝદલિફાની મીના. તો આજનું પહેલું કોમ છે જમરાતની રમી, મોટા જમરાની રમી. તો 10મી જલતના જે મોટા જમરાનો કોકરી મારવાની એનો સમય આખો દિવસ છે. ફજરની નમાઝના બાદથી લઈ બપોર સુધી એ સુન્નત ટાઈમ છે. અને બપોરે સવારના બાદથી લઈ મગરીબનો સમય છે ત્યાર સુધી મુસ્તહબ ટાઈમ છે. અને રાતના મગરીબના બાદથી લઈ 11મી ફજરનો સેમ ટાઈમ સુબહ 7 થાય ત્યાર સુધી બી મારી શકાય છે, પણ એ મકરૂહ સમય છે. તો મતલબ કે 10મીનો આપણો દિવસ પછી એની આબોહવા આખી રાત બી કોકરી મારી શકાય છે. આપણું હાજી બધા થઈ જાય. એટલે કોઈ હાજી જલ્દીબાજી ના કરે. હા, આપણે થોડું જલ્દી શા માટે કરવું પડે છે કે આપણી રમી કરશો તો જ કુરબાની થાય. કુરબાની થાય તો જ અલગ થાય, અને અલગ થાય તો જ આપણે હેરાની બાબતથી ઉતરશે. તો આપણે એટલી બધી જલ્દી નહીં કરવાની. એના તંબુ નાખા તો આરામથી. અને બેસ્ટ ટાઈમ હું આપણે બતાવું, પહેલા દિવસે મોટા જમરાની કોકરી મારવાનો 11
જે સામાન છે તમને બેગ બી આખી છે, આ તંબુમાં થયેલો બેગ બી આખી છે, તો સામાનમાં બી બરાબર આપણા પોતાના વાહન રાખે. અને જે કોકરીઓ મુસ્તફાથી આપણે લીધેલી છે, મુસ્તફાના અંદર આપણે શું કરવાનું? કોકરીઓ લેવાની છે. કેટલી કોકરીઓ લેવાની છે? ટોટલ કેટલી મારવાની છે? તારો કામ તારો અંદર પહેલા તારે એક જમણા, બીજા તારે બે જમણા, ત્રીજા તારે ત્રણ જમણા, 49 કોકરીઓ મારવાની. એક આજીને 49 કોકરીઓ જરૂર પડી શકે. પહેલા દિવસે 7, બીજા દિવસે 21, કેટલી થઈ? 28. तीसरा દિવસે બીજી 21, કેટલી થઈ? 49. તો એક આજીને કમસે કમ 49 કોકરીઓની જરૂર પડશે. તો એનાથી વધારે લઈ લે. બલકે અગર 13મી જીલજની રવિની કરવી સુન્નત છે, તો 13મી રવિ કરવી હોય તો બીજી 21 લઈ લે, તો જેટલી થાય 70 થઈ જાય. તો 70 થી વધારે 80 વગેરે લઈ લેતા કે બીજા આજીની જરૂર હોય તો આપણે આવી શકીએ છીએ. તો કોકરી મુસ્તફાથી વેણવી એ મુસ્તાફ છે, જરૂરી નહીં આપણે ઇન્ડિયાની લઈ જાઓ તો બી ચાલશે. જબરાતને કોકરી મારવા માટે ગોળી મુસ્તફાની જ કોકરી આવી જોઈએ, જરૂરી નહીં કોઈથી આપણે લઈ જાઓ તો બી ચાલશે. મુસ્તફાના આપણે બીના લઈ જાઓ, આ બીનાથી મળશે તો બી ચાલશે. હા, જબરાતના આજુબાજુથી નહીં લઈ શકીએ આપણે. ઈ મારજી એ મારજી તો રખી દો લઈ જાય, પણ ઈથી ડરી મકરું છે. તો બીનાથી બી, અરફાતથી બી, મુસ્તફાથી બી ચોરીથી કોકરી લો જાતે અફસર છે કે મુસ્તફાથી રાતના કોકરી કરી લો અને 3 વાર ધોઈ લો. જે નેની બોટલ આપણા પાસે હું ભરી લો કર્યું તો 3 વાર ધોઈ લેવું બહેતર છે કોકરીઓ. તો લઈને આપણા પાણાસી હવે જ્યારે આપણે જબરાત માટે આવ્યા તો આપણે જબરાતની બિલ્ડિંગના અંદર દાખલી ગયા. નીચેથી રસ્તો જાતો હશે, સીઓસો ઉપરથી જાતો હશે, નીચેનામાંથી જાતો હશે. જે જો આપને આસો લાગે એ આપ જાતા હો. જબરાત બિલ્ડિંગના અંદર આપણે એન્ટ્રી કરી તો પોતાના કાફલાવાળા પાછી રાખો અને બોટલ ડેકોરો હોય એવું જીનાની 7 થી 3 વધારે 10 કોકરીઓ લઈ લો. જેમ કે અગર એક કી પડી જાય તો આપણી 7 તો રમ, તો આખી બોટલ લઈને રમી નહીં કરવાની. જો બોટલ પડી ગઈ તો પછી બીજો પણ કોકરીઓ માંગવી પડશે. તો બોટલ ડેકો રાખો, ખાલી ઊંધી 10 કોકરીઓ હાથમાં લો, જેવું આપણે 7 જ મારવાની છે. અને એમ કરીને આપણે જમાતની બેટિંગમાં શામિલ થયા. જેવા જ આપણે જમાતની બેટિંગમાં એન્ટ્રી કરી તો સૌથી પહેલા એક પથ્થર આવશે જમરાતનો. જમરાત એટલે શેતોન. એના નામથી જે બચ્ચું છે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે મીનાના અંદર આપ આયા કુરબાની માટે ઇસ્માઈલ, તો આ મોટા જમરાની જગ્યા પર જ્યારે આપ આયા તો શેતોન આવ્યો આપણે રોકવા માટે. તો આપણે 7 કોકરીઓ મારી તો જમીનના અંદર ધસી ગયો. આમ થોડા આગળ હેડ્યા તો આ જગ્યા પર ફેરથી શેતોન આવ્યો. આપણે ફેરથી 7 કોકરીઓ મારી, ફેરથી જમીનમાં ધસી ગયો. થોડા આગળ હેડ્યા તો નેના જમરા પર ફેરથી શેતોન આવ્યો. આપણે ફેરથી કોકરીઓ મારી તો ફેરથી જમીનના અંદર ધસી ગયો. તો એટલા આપણે જમરાતની અંદર કોકરીઓ મારીએ છીએ. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ આપણા આકા સલ્લલ્લાહુ કાકાના છોકરા ભાઈ હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસને ફરમાયું કે હાજી જ્યારે જમરાત અંદર મીનાના અંદર જમરાતની રમી કરવા માટે જાય તો એ નિયત કરે કે હું જમરાતની રમી કરું છું અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના અમલના સિદ્ધા કરું છું અને એના આ કોકરી મારવા ઉપર અલ્લાહ પાક એ સવાબ આલશે. સવાબ શું આલશે નથી બતાવ્યું. એ સવાબ આલશે કે અલ્લાહ પાક એ સવાબ એટલા આલશે જ્યારે એના મેદાને મહેશરનું સવાબની જરૂરત હશે. મેદાને મહેશરનો હિસાબ કિતાબ થાય, મિઝાન પર અમાલ નામા નેકીઓ તોલાઈ તો નેકીઓનું પલ્લું અગર ભારી થઈ ગયું તો અલ્લાહ પાકનો કરમ, અગર જો ગુનાહનો પલ્લો ભારી થયું તો એ વખત જરૂરત છે નેકીની. તો આ નેકી જે કોકરીવાળા જે નેકી છે એ વખત અલ્લાહ પાક આલશે અને એની બરકતથી આપણી નેકીઓનું પલ્લું ઇન્શાઅલ્લાહ ભારી થાય. તો એ સવાબ બતાવવામાં આવ્યો. કેવા નહીં એટલું કહેવામાં આવ્યું કે એટલા મળશે જ્યારે જરૂરત હશે. તો હજી વધારે કિંમતી દોલત એ કહેવાય છે જરૂરતના સમયે મળે. લાખો રૂપિયા મળ્યા હોય, જરૂરત નથી એક કાગળની નોટો છે, પણ જો જરૂરતના સમય પર 10 રૂપિયા નોટ બી મળે તો એ લાખ રૂપિયાથી વધારે કિંમતી. તો આ નીતિ એટલા પ્રકાર છે જ્યારે આપણે સખ્ત જરૂરત હશે. તો જમરાતના અંદર આપણે દાખલ થયા. પહેલો જમરો હશે, ચપટો પથ્થર હશે અને કરીબન 20 થી 25 ફૂટ પહોળો હશે.
સુન્નત તરીકો આ કોઈ રીતે મારી દેવો તો વાજીબ તો અદા થઈ જાય, પણ સુન્નતના મુતાબિક ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પછી આપણા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાહાબાએ કિરામને જે અંદાજના મુતાબિક રમી કરી આપણે એના ઉપર અમલ કરવાનો. તો મોટા જમરાને આપણે રમી કરવા માટે આયા નકરો છે તો કમસે કમ કોચ દૂર એ ઉભા રહીને રમી કરવી એ મુસ્તાહબ છે. એકદમ નજદીક આવી જઈને રમી કરવી મકરૂહ છે, પસંદીદા અમલ નથી. કોઈ કફર નહીં પણ પસંદ નહીં. કમસે કમ કોચ હાથ દૂર યા જેટલા બી દૂર થઈ શકો એનો કોઈ એતરાજ નહીં. દૂર રહીને રમી આપ કરવાની છે. એવી ના રમી કરવાની છે કે આપણે મીનાથી આયા આ એ ઉભા રહ્યો મીના જમણી બાજુ આપણા અને કાબા શરીફ ડાબી બાજુ. મીના આપણા જમણી બાજુ છે, શરીફ ડાબી બાજુ છે ના આપણું રૂહ મરાતના હોમે છે, ચહેરો જમરાતના હોમે છે. એમ કરી અને દૂર આપણે જો મુનાસિબ લાગે એ ઉભા રહી આપણે રમી કરવાની છે. હાથમાં કોકરી લેવાની છે અને કોકરી ખજૂરના ઢોળિયા જેટલી હેવી જોઈએ. વધારે મોટી બી ના હોય કે નાની બી ના હોય. ખજૂરનો ઢોળિયો છે એનાથી ઓછા ઓછી સાથે ચાલશે એટલી હેવી જોઈએ. એનાથી મોટો કોકરો છે તો બી સાથે રમી રહી જાય, પણ બેટર છે કે ખજૂરના ઢોળિયાના સાઈઝ જેટલી હોય. તો આ જે ચપટી આપણે પકડવાની છે, મુઠ્ઠી પકડી મારશો તો બી રમી નહીં જાય, પણ સુન્નત તરીકો હું આપણે બતાવું. તલવારની ઓગળીના અંગૂઠો બેની ચપટીના અંદર કોકરી પડે અને હાથ એટલો ઊંચો કરે કે આ બગલની સફેદી દેખાય. એ ઊંચો કરી અને બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. તો આ તસ્બીહ ભણવાના હાથી કોકરી છોડે. કોકરી યા તો જમણા સુધી પોકે તો બેટર, જમણા સુધી કોકરી ના પહોંચી ડિસ્ટન્સ છે તો કરીબન 5 ફૂટ જમણાના પથ્થરના કોરે મોરે ગરણી બનાવી દે, રાઉન્ડ બનાવી દે, ઊંચું રાઉન્ડ બનાવી દે. તો રાઉન્ડના અંદર બી પડી જાય તો એ એનો શેપ છે ગરણી ના આપણે જે કહીએ કેરોસીન પથ્થર ગરણી એનો એવો શેપ છે કે ઉપર કેવું છે નીચે ઓમ છે. તો એ કોકરી કરતી નીચે જમણાને જરૂર ટચ થાય. તો અગર એ રાઉન્ડના અંદર બી કોકરી પડી ભલે પથ્થરના ગાળા જેવી રાઉન્ડના અંદર બી પડી તો આપણે કોકરી ગણાય નહીં. જો રાઉન્ડના બી બહાર પડી તો પછી એ કોકરી નહીં ગણાય. હા, કોઈ વિચારના 10 થાય બી અગર જમણા ના લે એટલે કોઈ આજી છે આપણે મારી એના સરના ઉપર 10 થાય બી હોય આજી તો બી ચાલશે. પણ બિલકુલ ટચ ના થઈ રાઉન્ડના અંદર ના પડી બહાર પડી જાય તો એ કોકરી જે બીજી કોકરી આપણે મારી પડશે. તો એ રીતે યા તો પથ્થર લાગે યા ડોલામાં પડે એવી ના બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કરીને આપણે 7 કોકરીઓ મારવાની છે. જેવી જ આપણી રમી પૂરી થાય તો બિલકુલ રોકવાનું નથી. દુઆ કરતા હેડકે દુઆ માંગતા આગળ નીકળી જવાનું છે. જો મીના તંબુ પાછું જવું છે તો બહાર નીકળીને યુ ટર્ન છે, યુ ટર્નથી આ મીના પાછા જતા હોય. અગર આપણે હરમ શરીફ જવું છે તો આપણી ઝિયારત માટે તો એથી સીધો રસ્તો હરમ શરીફ જાય છે એ આપ જઈ શકો છો. હવે રમીનું કામ પૂરું થઈ ગયું તો જ્યારે આપ રમી પૂરી કરશો હવે આવતી પહેલું કામ શું કરશો? કુરબાની પણ કરશો, જેનાથી આપને એગ્રીમેન્ટ કરી ઇનામ ફોન કરશો યા પોતે ભાઈ લોકો કુરબાની ભાઈ લોકો વિના રવાના થાય તો કુરબાનીમાં ફોન કરશો. કુરબાની વખતે કે ઠીક છે તમે થોડી વાર જો કુરબાની કરશે અને આપણો તો ફોન કરશે આ જોઈ આપ યા તો તમે ઝડપ માટે જાવ છે તો રસ્તામાં છો યા વિના પાસો આવશે પોતાને તંબુ ત્યાં આવી જશે યા રસ્તામાં છો તો જ કુરબાનીનો ફોન આવે. એના બાદ આપણે અલગ કરવાનું છે ઓર બાલ કાપવાના છે. તો અલગનો જે બી સામાન છે એ આપણે વિના હાથી લઈ જવાનો છે. એ લોકો બી અલગ કરતા હોય છે પણ બહુ પેલો બી લાઈનો રાજી હોય છે તો બહુ ધ્યાન રાખે. તો એ વિનાના અંદર ડસ્ટબિન હોય છે પ્લાસ્ટિકની બાલટી કચરાવાળી તો એના અંદર એક આજીનું શર્ટ આપણે એકબીજાનો અલગ કરી શકીએ છીએ. એક આજીને એવું જરૂરી નહીં કે એક આજી પહેલા અલ્લાહ પાણી એટલે નાય પાણી ભજા પાણી છે બારબર પાણી અલગ કરાવશે તો બીજાનું અલગ કરી કે એવું નહીં. અગર બે આજીને એરોમ બોલવાનો સમય થઈ ગયો છે તો ભલે પહેલા આજીને અલગ નહીં કરી બીજા આજીનું અલગ કરી શકશે ને એક બીજા આજીનું અલગ કરી શકશે. હા, એરોમથી બહાર આવવાનો ટાઈમ ના થઈ ગયો હોય તો બીજા આજીનું અલગ ના કરાવી શકે. પણ અગર બે આજીઓને એરોમની બાબતથી બહાર આવવાનો સમય થઈ ગયો છે તો એક આજી બીજા આજીનું અલગ બિલકુલ કરી શકશે. તો આ એકબીજાનું અલગ કરે એના બાદ ગાડી અને જે એક સિવિલ ડ્રેસ આપણે એના લાયા હતા એ સિવિલ ડ્રેસ પહેરી હેરાનની બાબત સિર્ફ એક બાબતની બાકી છે જે બાબતની
છે એ તવાફે ઝિયારતના બાદ પૂરી થાય. તો તવાફે ઝિયારતનું જે હજનું ફરજ છે આમ તરીકે આજે તવાફે ઝિયારત. તો તવાફે ઝિયારતનો સમય અંતિમ છે 10મી જિલ્હજના ફજરના બાદ તવાફે ઝિયારતનો સમય સ્ટાર્ટ થાય છે 12મી જિલ્હજના સૂરજ 12મી ત્યાં સુધી તવાફે ઝિયારતનો સમય છે. તો આપણે ફાઇન થઈ જાય 10મી જિલ્હજના હવે અગર તવાફે ઝિયારત માટે જાવ છે તો આજ જો આજ તાજેલા છે તો 11 મહિના જો અને અગર 11 મહિનાની અગર તથા કોઈને મળતો જઈ શકો સૂરજ ડૂબવાના પહેલે તવાફે ઝિયારત કરવું જરૂરી છે. ઉદે પાપડ તો તવાફે ઝિયારતનો સમય કઈ સ્ટાર્ટ થાય 10મી જિલ્હજના ફજરના બાદ. તો તવાફે ઝિયારત 10મી રબીના બાદ કુરબાનીના પહેલે હદફના પહેલે કરશો તો બી ચાલશે અને તવાફે ઝિયારત કુરબાની હદફની ફારિગથી કરશો તો બી ચાલશે. પણ બહેતર અને મુસ્તહબ છે કે હદફની ફારિગ થયા બાદ તવાફે ઝિયારત કરવામાં આવે. અગર આપ સીધા કુરબાની કરી અને તવાફે ઝિયારત માટે જતા રહો તો બી ચાલશે. પણ અગર નબી કરીને સીધા અગર જાઓ તો યાદ રાખો કે આપણે એરામની હાલત જવું પડશે. જેમ કે આપ તવાફે ઝિયારત કરવા જાઓ હોય આપણી કુરબાની બાકી છે તો હદફ બાકી છે અને હદફ યા કસર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે એરામની પાબંદી પૂરી નહીં હોય. તો બહેતર છે કે 10મી કોકડી મારી અને કુરબાની થાય એના બાદ હદફ થાય. હવે આપણે શું કરવાનું છે આ સફરના અંદર જેના કે મુનિકે તૈયાર કરી છે એ છે કે 10મીના કોકડી મારવાની છે. આપણે 10મીના જમરાતના જેવી આપ કોકડી મારશો સીધો રસ્તો જાય છે હરમ શરીફ. યુ ટર્ન મારશો તો મીના પાસે આવશો. તો આપણે 10મીની રમી કરી અને સીધા નીચે ઢાળ છે સીધા ઉતરી અને 1 કિલોમીટર હેડશો તો જમણી બાજુ સ્લોટર હાઉસનું બોર્ડ આવશે એ કુરબાનમાં જાય છે અને ડાબી બાજુ બધા બારબરોની અલ્લાહની દુકાનો હશે અલગ કરવાની. એ દુકાનો જેવી જ પૂરી થાય તો લેફ્ટ સાઈડ જમરાથી સીધા રસ્તા ઉપર લેફ્ટ સાઈડ 1 કિલોમીટર દૂર એક બોગદો આવશે ટનલ આવશે નફર. એ ટનલ સીધી મસ્જિદ હરામના બાબુ સલામ ગેટ સુધી જાય છે. મસ્જિદ હરામ બાબુ સલામ ગેટ સુધી 4 કિલોમીટર જમરાતથી 5 કિલોમીટર ને ટનલની સ્ટાર્ટિંગથી 4 કિલોમીટર એટલે 5 કિલોમીટરના અંતરમાં આપ મસ્જિદ હરામ સુધી પહોંચી જાઓ અને ત્યાં સુધી પેલા શખ્સનો કુરબાનીવાળો ફોન બી આવી જાય તો રસ્તાના અંદર બી ડસ્ટબિન પડેલા છે તો એક તરફ આપ એકબીજાનું અલગ બી કરાવી શકશો. તો આપણી કુરબાની બી થઈ જાય પછી હરામ પોતે અલગ બી થઈ જાય અને પછી હરામ આપ હેઠા પહોંચી બી જાઓ તો આપણું તવાફે ઝિયારત બી થઈ જાય. 10મીના દિવસે તવાફે ઝિયારતનું રશ ઓછું હોય છે બનિસ્બત 11મીના તવાફે ઝિયારતનું રશ બી વધારે હોય છે. 10મીના ઓછું હોય છે અક્સર લોકો રમી કરી પાછા મીના પાછા આવે છે. તો આ રીતે અગર આપ અમલ કરશો તો કુરબાની અલગ તવાફે ઝિયારત આસાનથી થઈ જાય. અગર આપણે પેદલ નથી જવું તો સીધા જમરાથી आप गया तो 1.5 किलोमीटर दूर हमें मोटी ऊंची बिल्डिंगो દેખાય. એ બિલ્ડિંગના પહાડ ટેક્સી અને બસ બી આપણે મળી જાય. પણ યાદ રાખો જે બીજા દિવસે હું પોચ કે ખાતા હતા આજના દિવસ હું હો રિયાલ લેવામાં આવશે આપતા. અમુક ટેક્સી વાળો 200 રિયાલ બી માંગે છે. એ બી એનો ખૂબ ફાયદો ઉઠાવે છે. આપણે ના કરવું જોઈએ પણ એ લોકો બી કમાઈ માટે આવું બધું કરતા હોય તો પોચ ક્યાંની જગ્યા પર હો 200 રિયાલ બી આપના ખર્ચાઈ શકે છે. તો અગર આપણે ટેક્સી જાવ ટેક્સી બી જઈ શકો છો અને ટેક્સી જવું હોય તો બી જમરાતથી 1.5 કિલોમીટર પહેલા આપણે ટેક્સી નહીં મળે. એક વાત બીજી વાત કે ટેક્સી આપણે પકડી તો ટેક્સી આપણે મસ્જિદ હરામનાથી 1.5 કિલોમીટર દૂર ઉતારશે. એ લખી નાખો મસ્જિદ હરામના નજદીક નહીં ઉતારે. આજના દિવસોના અંદર નજદીક કોઈ ટેક્સી જવાનું પરમિશન જ નથી. મસ્જિદ હરામના 1.5 કિલોમીટર દૂર ઉતારશે તો 1.5 કિલોમીટર તો આ 1.5 કિલોમીટર 3 કિલોમીટર તો રહી વધ્યા કેટલા 2 કિલોમીટર. તો એડી ચોકના જાઓ આરોમથી 10મી પડતા જો બે જો આરામ કરો કોઈ નથી એ જે ટનલ છે સ્પેશિયલ આજીઓ માટે બનાવેલી છે. આજના દિવસોમાં બોલે છે એના પર બંધ થઈ જાય બંને બાજુ અમુક જગ્યા પર પાર્ક બી બનેલા છે બરફથી છે બેવાની સીટો બી છે. હેઠતા જો આરામ કરો હેઠતા જો આરામ કરો કરતા કરતા બાબુ સલામ આરામથી પહોંચી જાઓ
तवाफ़ ज़ियारत भी થઈ જાય અને આપણે તમારા અરકાન ભેગા થયા તો ઈદી રિટર્ન બી આપ બે રસ્તેથી પાછા મીના આવી શકશો તો 10મીના જે અરકાન છે એ સમજમાં આવી ગયા પહેલું કામ શું કરવાની અમારો મુઝદલિફાથી આવી મોટા જબરાના સીધી મોટા જબરાના ટોકરી મારવાની એના બાદ કુરબાની કરવાની એના બાદ હલા બરાબર એના બાદ તવાફે ઝિયારત કરવા માટે જવું જોઈએ હવે બીજી ખાસ વાત કે તવાફે ઝિયારત આપણે કરી એના બાદ આપણે પાછું મીના આવવાનું છે કે 11મી અને 12મીની રાતો મીનાના અંદર પસાર કરવી સુન્નત છે સુન્નત સી નહીં સુન્નત મુઅક્કદા તો સમજો કે આપણે 12 વખતે તવાફે ઝિયારત થઈ ગયો એટલે એક વખતે તો આપણે મગરિબ બાદ બી મીના આવી શકીએ છીએ તો ત્યાર સમય દરમિયાન આપણે પોતાની હોટલ હસીજા જવું હોય તો જઈ શકીએ છીએ તો હવે યાદ કરી ટેક્સી પકડી અને હસીજા આપણે જતા રહીએ હોટલ પર ઈ જઈ અને નાઈ ધોઈ ફારિગ થઈ અને થોડો આરામ કરી અને ખાવા ખાઈ પી રાતના ઈશા બાદ બી આવો તો ચાલે રાતનો અક્ષર હિસ્સો મીનાના અંદર પસાર કરવો એ સુન્નત મુઅક્કદા તો અક્ષર હિસ્સો મતલબ કે રાતના ઈશા નમાઝ હસીજા ભરી અને 12 વખતે બી આપણે હસીજા આવી હોય આ મીના આવી લાગી તો કોઈ અરજ નથી તો એ કરવો તો બી કરી શકે છે સીધા પાસા હોય છે મીના આવો તો બી કોઈ અરજ નથી પણ જ્યાં વર્ષના આજીઓ પ્રથમ અંદર એ સમજી રહેવું કે ભાઈ હવે મીના રોકાઈ ગયો 11 મીના રમી કરવા જાઓ 13 મીના આવરા હોટલ પર 12 રમી કરવા જાઓ તો એમાં કોઈ કફારો તો નહીં લાગે પણ પેલું એ કે ભાઈ કરવા જતા શું અને કરી શું આવે જે આમ સુન્નત હતી બહુ દિવસના હજરો જે મજા હતો એ મજા નહીં મળે તો સુન્નત મુઅક્કદાને છોડવું એ બી અચ્છું ના કહેવાય તો ખાલી 11 ના 12 રમી કરવા આવું અને 11 12 રાતો હજી જાવ હોટલ પર રોકાઈ જાવ એ અચ્છું અમંદર આજનું કોમ ના કહેવાય તો આ રાતના રોકાવું તો રોકો પણ અક્ષર હિસ્સો મીના અંદર આવી જાવ 11મીની કોકરી મારો પછી 12મીની કોકરી મારો એના બાદ 12મીના સૂરજ ડૂબવાના પહેલે મીના છોડી અને મુઝદલિફા અઝીઝિયા જતા હવે 10મીની રમી ગઈ 11મીના આપણે રાતના પાસા આવ્યા 11મીની હવાર પડી 11મીના આપણે ચેટલા જવાના રમી કરવાની છે ત્રણે મત હાજી નથી ઓરત કરી ત્રણે જવાની રમી કરવાની છે 11મીના બી 12મીના બી પણ યાદ રાખે કે અહીંયા 11મી અને 12મીની રમીનો સમય સ્ટાર્ટ થાય છે જોહરના સમયથી 10મીના તો હવારના આખો દિવસ મારવાની પણ 11મીના 12મીનો સમય સ્ટાર્ટ થાય છે જ્યારે જોહરની નમાઝનો સમય સ્ટાર્ટ થાય છે જો અમુક સમય એલાન બી કરતા હોય છે કે ભાઈ આજે લોકો રમી કરી લો અમુકને ઇજાઝત નથી પણ આપણે નહીં વાત બોલવાની અગર કોઈને જોહર એટલે કે સવારના પહેલે 11મીના 12મીની રમી કરી દીધી અને જો હોજ પડતા ફેફડી ના દોહલાય તો એનું વાજીબ છૂટી એને દમ આલવું પડશે તો 11મીની રમી જોહરના બાદ કરે મગરિબ સુધી કરે અફસર છે મગરિબ સુધી બી ના કરી શકે તો રાત ના કરે 12મીના ફજરનો સમય ખાવા સુધી કરી શકે છે તો આપણે 11મી રમી કરવાની કોઈ જલ્દી કરવાની જરૂર નહીં આપણે ઓરતો આતી છે બુદ્ધ મોટી ઉંમરના લોકો આતી છે તો 11મીના આરોગ્ય રાખી જાય તો બી ચાલશે હવે 12મીની 12મી ચીલે જાય તો 12મીના બી સેમ જોહરનો સમય ગયો એટલા મીના તંબુથી બેન લઈ લો જેથી સેમો છે હવે પાછું આપણે નથી આપવાનું અગર 13મીની રમી નહીં કરી તો આપણે પાછું નહીં આપવાનું તો 12મીના જોહરના બાદ આવી ગયા જોહરના બાદ બી 2 વાગે 4 વાગે આવશો તો બી ચાલશે આવી ગયા ત્રણે જબરાની રમી કરી અને સીધા અઝીઝિયા રવાના થઈ હવે 11મીના 12મીના જે ત્રણે જબરાનો કોકરી મારવાનો છે તેનો તરીકો હું બતાવું મોટા જબરા તો તરીકો આપણે જોયો મોટું જબરા રાખવાનું હોય જબરા આપતા હોય મીના જબરાના સાઈડ તરફ ડાબા તરફ પણ પહેલા જબરાના કોકરી મારવાનો તરીકો બહુ ડિફરન્સ છે સુન્નત તરીકો છે કે આપણે સીધા જબરાથી બેઠે હું શાંત થયા તો મોટા જબરાના મારો તો આપણે આ સાઈડ આવ્યા ડાબા આ સાઈડ હતું પણ આ પહેલા અને બીજાનો રમી કરવા માટે આ સાઈડ આવશો જબરાની આ જે પથ્થર છે તો આ સાઈડ આવી જાઓ અને આ રીતે ઉભા રહો ક્રોસ આ પથ્થર ચપટો છે આ ક્રોસ ઉભા રહો કે આપણું મોઢું કિબલા તરફ રહે મોઢું કિબલા તરફ રહે અને જમણી સાઈડ કોઈ ના હોય ને ડાબી બાજુ આપણી જબરાની સાઈડ મતલબ કે મોઢું કિબલા તરફ રહે કે ઉભા રહે અને બિસ્મિલ્લાહ એટલા અકબર કરી અને 7 કોકરી મારવાની છે જે મોટા જબરાના આપણે 10મીના મારી સેમ એ તરીકા એના બાદ અગર જગ્યા મળે તો મુસ્તફ છે કે થોડા દૂર હટી અને 5 મિનિટ દુઆ માટે ઊભા રહે અગર પોલીસ વાળા ના ઉભા રહે તો કોઈ બીજા જબરા તરફ જાય પણ અગર જગ્યા મળે અમુક સમય ટ્રાફિક નથી હોતી તો
અહીંયા મોઢું આપણું જમણા તરફ, મીના જમણી સાઈડ તરફ, કાબા ડાબી સાઈડ તરફ, અને આ રીતે ઊભા અવસ્થા ટોકરી મારે બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહી અને તીસરા ચરણના ટોકરી મારી અને દુઆ માટે રોકવાનું નથી. એટલે દુઆ કરતા કરતા સીધા જાવ તો સીધા જતા રહે, રૂડન મારી મીના બોલતો મીના આ રીતે રમી થઈ ગઈ. 12મી જુલાઈની ટોકરી મારી આપના તમામ હજના ફરાઈઝ વાજિબાત તમામ પૂરા થઈ ગયા. તવાફે ઝાકરી થઈ ગયું. સિર્ફ એક વાજિબ બાકી તવાફે વિદા, તવાફે રુખસત અને એક વાજિબ છે બાકી. એ આપ જ્યારે 12મી જિલ્હજના આપ આવો વખતા હજી યાદો તરત જ તવાફે વિદા જાઓ, કરવા માટે જવું જરૂરી નહીં. આપ 13મીના બી કરી શકો છો, 14મીના બી જ્યારે બી નફલ તવાફ કરવા માટે જો તો તવાફે વિદા કરી શકો છો. આ બી ના કરો તો જ્યારે આપણે મદીના રવાના થવાનો હોય યા ઇન્ડિયા રવાના થવાનો હોય એ વખતે બી આપ તવાફે વિદા કરી શકો. હવે તવાફે વિદાનો કોઈ તવાફે વિદાની નિયત કરવી જરૂર નથી, બલકે અસલ મસલો તો એ છે કે તવાફે ઝિયારતના બાદ, તવાફે ઝિયારત 10મીના કર્યો યા 11મીના કર્યો યા 12મીના કર્યો, 12મીના મગરી બધી કરવા પડશે. એના બાદ આપણે જે બી તવાફ કર્યો નફલ તવાફ, જે બી તવાફ કર્યો એનાથી તવાફે વિદાનું વાજિબ પૂરું થઈ ગયું. તવાફે ઝિયારતના બાદ કોઈ બી નફલ તવાફ કરે, ભલે તવાફે વિદાની નિયત હતી કે નથી, કોઈ બી તવાફ કર્યો, તવાફે ઝિયારતના બાદ જે પહેલો તવાફ થાય નફલ તવાફ, એ તવાફે વિદાના આય મકામ થઈ જાય. છતાં બી આપણે મદીના રવાના થવાના પહેલે યા ઇન્ડિયા રવાના થવાના પહેલે તવાફે રુખસત, તવાફે વિદાની નિયતથી એક તવાફ કરી લેવો એ બહેતર છે. હા, અગર કોઈ 12મી જિલ્હજના હજ પૂરું કરી અને હજી જે આવી ગયા અને હવે તાઈફ ઝિયારત માટે જવું છે, આપણે હાલ નફલ તવાફ માટે નહીં જવું, તાઈફ ઝિયારત માટે જવું છે. તો ચૂંકે તાઈફ એ મિકાતથી બહાર છે. મિકાત એટલે એ સરહદ જેના અંદર વગર એરોને આવવું જાયઝ નથી, જે મસ્જિદ હરામ આવવા માંગતો હોય એના માટે. એ સરહદ છે, દુનિયા અંદર કોઈ સરહદો છે, કોઈ મિકાત છે. એ મિકાતથી અગર કોઈ મસ્જિદ હરામ આવવા માંગતું હોય તો વગર એરોને કોઈ એ મિકાત ક્રોસ ના કરી શકે. અગર કોઈ કરી તો દમ આવવું પડશે યા પાછું મિકાત જવું પડશે. તો અગર કોઈ 12મી જિલ્હજના તવાફે વિદા કર્યા વગર, એટલે કે તવાફે ઝિયારતના બાદ કોઈ બી નફલ તવાફ નથી કર્યો અને તાઈફ ઝિયારત કરવા માટે એને જવું છે, તો એ તાઈફ જવાના પહેલે તવાફે વિદા કરી. જેમ કેવળ મિકાતના બહાર જાય છે અને મિકાત ક્રોસ કરવાના પહેલે તવાફે વિદા કરવું એ વાજિબ છે. અગર કોઈ તવાફે વિદા કર્યા વગર, મતલબ કે તવાફે ઝિયારતના બાદ કોઈ એક બી તવાફ કર્યા વગર તાઈફ ઝિયારત માટે જતા રહે તો એના પર દમ લાગશે, એના ઉપર દમ લાગશે. હા, તાઈફથી પાછા આવી અને ફેરથી અગર તવાફે ઝિયારત કરી લે તો દમ માફ થઈ જાય. પણ એના માટે બહેતર છે કે તવાફે વિદા ના કરે બલકે દમ આલે, કે ફેરથી તવાફે વિદા કરશે તો દમ માફ થઈ જાય. તો ખુલાસો એ છે કે તવાફે ઝિયારત બાદ કોઈ બી તવાફ કર્યા વગર તાઈફ જવાનું થાય તો એક દિવસ ભલે વેટ કરવું પડે, તવાફે વિદા કરી લે, એના બાદ તાઈફની ઝિયારત માટે સમજવું વાત આવી. હવે બીજી વાત કે આપણે તાઈફ ઝિયારત માટે જાઓ તો રિટર્નના અંદર ઉમરા કરવો જરૂરી છે. જેમ કે મિકાતના બહાર છે તો તાઈફથી રિટર્ન ચાહે કમજોર હોય કે બૂઢો હોય કે કોઈ બી હોય, દરેકને એહરામની નિયત કરીને ઉમરાની નિયત કરીને આવવું ફરજિયાત છે, ચાહે મર્દ હોય કે ચાહે औरत હોય. પણ અગર કોઈ મસ્જિદે આયશા જાય છે, મસ્જિદે ઝિયારત જાય છે યા હુદૈબિયા જાય છે યા જદ્દા જાય છે, તો આ તમામ જગ્યાઓ મિકાતના અંદર છે. તો આ જગ્યાઓ પર જાય તો એથી રિટર્ન ઉમરા કરવો કોઈ ફરજિયાત નથી, મરજિયાત છે. મસ્જિદ આયશા ઝિયારત માટે કઈ પાસાઓ ઉમરા કરવાની કોઈ જરૂર નથી. મસ્જિદ ઝિયારત ગયા, જદ્દા ગયા, હુદૈબિયા ગયા તો મરજિયાત છે. પાસા એના પાસા આવશો તો બી ચાલશે. ઉમરાના એહરામની કોઈ જરૂર નહીં સિવાય તાઈફ. તાઈફ જાઓ તો રિટર્નના અંદર ઉમરાનો એહરામ જરૂર બોલવો પડશે. તો આપણા તમામ વજના આગળ પૂરા થઈ ગયા. હવે બીજી ખાસ વાત, હવે વર્ષો ખોલી રાખવાની, મગજની ખોલી રાખવાની. તવાફે ઝિયારત औरतનો ખાસ મસલો છે. ઇસ્લામી બહેનો ધ્યાન આવે કે औरत તમામ અરકાન કરી શકશે નાપાકીની હાલતના અંદરથી. જે અરકાન મસ્જિદ હરામના બહાર કરવાના છે, મીના, અરફા, મુઝદલિફા, રમી બધું મસ્જિદ હરામના બહાર છે, તો તમામ અરકાન એ નાપાકીના હાલતમાં કરી શકશે.
ઉમરાનો વખત તો ઉમરાની હજનો વખત તો હજના એહરામની નિયત કરવી જરૂરી છે. અગર નહીં કરે તો પછી દમ લાગશે. તો તવાફે ઝિયારત સિવાય તમામ અરકાન નાપાકીની હાલતમાં કરી શકશે. પણ અગર તવાફે ઝિયારતના સમયે औरतની તવાફ કરવાની હાલત નથી તો હવે એક ખાસ વાત યાદ રાખે કે औरतને અગર જે બી સમય જે નક્કી હોય છે અક્સર क्या समय આવતો હોય છે તો અગર એ સમય 10મી જિલ્લાના શરૂ થતો હોય કે પહેલે શરૂ થતો હોય 9મી 8મી 7મી શરૂ થતો હોય તો કોઈ હરકત નથી. 10મી ના भी ना करे नापाक से तो 11મી ના भी ना करे 12મી ના भी ना करे अगर દિવસો પ્રમાણે જ્યારે भी પાક થાય ભલે 12મી નો સૂરજ ડૂબી જાય 13મી 14મી 15મી આવી જાય એના બાદ भी કરશે તો કોઈ હરકત નથી. औरतने अंदर पाकी ना થઈ 12મી સુધી આપણા માટે તો શું છે કે 12મી નો સૂરજ ડૂબી ગયો તવાફે ઝિયારત ના કર્યો તો કરવો તો પડશે પણ હવે દમ આલવો પડશે. પણ औरत અગર એવી હાલતમાં નથી કે 12મી સુધી કરી શકે તો એ 12મી સુધી નહીં કરે કેમ કે નાપાકીના હાલતમાં તવાફે ઝિયારત કરવો એ હરામ છે. અગર કરશે તો બદલો આલવો પડશે. બદલો જે મેં પહેલા કીધું કે ઊંટની યા ગાયની કુરબાની આલવી પડશે અગર નાપાકીના હાલતમાં તવાફે ઝિયારત કરી લીધો તો 12મી સુધી અગર પાકી નાથી તો ના કરે 13મી 14મી 15મી ના ગમે ત્યારે પાકી થાય એટલા કરી લે. પણ અગર 10મી જેટલા બાદ આ દિવસો શરૂ થવાના છે ખબર છે કે ભાઈ 11મી થી શરૂ થશે યા 12મી થી શરૂ થશે છતાં બી આપણે કે ચલો ભાઈ 10મી ના નથી કરવું નથી જાવ તો આપણે જાત માટે 11મી ના જાઓ યા 12મી ના જાઓ તો આવી ઓરતને અગર ખબર છે કે મારો સમય 11મી ના સ્ટાર્ટ થાય છે છતાં બી ના પણ સમય હતો કે 10મી ના આખો દિવસ છે તો આપણે ઝિયારતમાં છતાં બી એને તવાફે ઝિયારત ના કર્યો કમસે કમ 4 ફેરા કરે તવાફે ઝિયારતના 7 ફેરોથી 4 ફેરા કરે એટલો બી સમય હતો છતાં બી એને ડિલે કર્યું અને નાપાકના દિવસો શરૂ થઈ ગયા તો જાહેર વાત છે કે હવે 12મી નો સૂરજ ડૂબી જવાનો છે તો 12મી ના બાદ જ્યારે પાક થાય એટલા કરશે પણ દમ આલવો પડશે. આવી હાલતમાં દમ આલવો પડશે. જલ્દી તાખીર કરીના પણ વખત હતો કે કમસે કમ 4 ફેરા તો કરી શકતી હતી એટલો વખત હતો છતાં બી ના કર્યા ના દિવસો શરૂ થઈ ગયા અને હવે તાખીર થઈ 12મી નો સૂરજ ડૂબી ગયો તાખીર થઈ તો હવે એની તાખીર જોઈન્ટ કરી એટલે એને દમ આલવો પડશે. વરના આગળ પહેલેથી દિવસો શરૂ હતા 10નો દિવસ બી શરૂ હતો ને એમ કરતે કરતે અગર 12મી ના સૂરજ ડૂબવાથી સમય ના મળ્યો તો કોઈ હરજ નહીં બસ 13મી 14મી 15મી ના કરશે તો એ કરી શકશે એના ઉપર કોઈ હરજ નહીં. હવે બીજી વાત તો આપણે જાણતા તાલુકી કે અગર કોઈ औरतને આ દિવસો શરૂ હતા 10મી થી તો જ્યારે વાત છે કે નાપાકીની હાલત પૂરી કરે 15મી 16મી માં એના દિવસો પૂરા થાય છે તો અને 16મી ના મદીના બી જવાનું થાય છે યા 16મી ના ઇન્ડિયા બી આવવાનું થાય છે 16મી ની ફ્લાઇટ છે અને 16મી સુધી પાકી બી નથી ના 10મી થી લઈ અને 16મી સુધી આ દિવસો શરૂ છે અને પાકીનો મોકો જ નથી અને હવે એક દિવસ બી નહીં રોકી કે આપણે ફ્લાઇટની ટિકિટ તો બદલી નહીં શકતા તો હવે કોઈ મોકો નહીં તો હવે મજબૂર આ નાપાકીની હાલતનું તવાફે ઝિયારત કરવો જ પડશે. અગર જો તવાફે ઝિયારત કર્યા વગર આવી ગયા તો હંમેશા એ જે મિયાબીના જે તાલુક છે એ હરામ રહે ભલે 50 વર્ષ થઈ ગયો જ્યાં સુધી તવાફે ઝિયારત નહીં થાય ત્યાર સુધી આ રિશ્તો કાયમ નહીં થઈ શકે. એને ફેરથી હરમ શરીફ જવું પડશે તવાફે ઝિયારત કરવો જ પડશે. તો અગર આવું છે 5ના દિવસોના પૂરા અંદર જ્યાં અને ફ્લાઇટની તારીખ આવી ગયા મદીના જવાનો ટાઈમ થઈ ગયો તો હવે નાપાકીની હાલતનું તવાફે ઝિયારત કરી લે અને આ નાપાકીની હાલતનું કરવાના કારણે એને એક બદલો બી આપવો પડશે. ગાયની યા ઊંટની કુરબાની બી આપવી પડશે ફરજિયાત છે. અગર જો એને નાપાકીની હાલતમાં તવાફે ઝિયારત કરી લીધો બદલો બી એના ઉપર જરૂરી થઈ ગયો અને જો મદીના જવાનો લેટ થયો અને મોકો મળી ગયો પાકી વાત અને એને તવાફ ઝિયારત પાકીની હાલતમાં કરી દીધો તો બસ આ જે કફારો માફ થઈ વરના એને તવાફ ઝિયારત કરવો જ પડશે અને એને બદલો બી આલવો પડશે. તો આ રીતે તવાફ ઝિયારતની ખૂબ અહેમિયત છે એના મધ્યનજર રાખો. બીજા તો જે બી વાતો હતી અને અમદાવાદ બધી જે બી કોશિશ કરી મને કે પૂરી થઈ ગઈ. બીજી એક ખાસ વાત ઓરતો માટે કે ઓરતોને હોયથી જ્યારે સફર શરૂ કરવો હોય સફર જ્યારે શરૂ કરવો હોય જે તારીખ હોય છે 2, 7, 8, 26 જેવી તો ચૂંકે યોને
તારીખ ઉપર અદા કરવાનો છે. તો નાપાકને દિવસો એ સમયમાં શરૂ થતા હોય છે. તો અમુક ગોળીઓ બી લઈને એ દિવસો આપણે રોકી શકીએ છીએ. તો ઇજાજત છે કે એ ગોળીઓ લઈને દિવસો રોકી શકાય છે. પણ એના માટે એક શરત છે કે એ દિવસો શરૂ થવાના પહેલે અગર ગોળી લઈ અને દિવસો રોચ્યા તો કોમ થાય. પણ અગર જો દિવસ શરૂ થઈ ગયો એના બાદ અગર ગોળી લઈ અને બંધ કરવા માંગશો તો હવે કોઈ નહીં કહેતો. હવે તો એ જે બી દિવસોની આદત છે એ તમામ દિવસો એના નાપાકના દિવસો બને. તો અગર કોઈ વખત નાપાકની આદતના અંદર હજી સફર શરૂ કર્યો તો ઉમરાની નિયત તો કરવી જ પડશે. એના બાદ જ્યારે આ બચી ગયા એના બાદ આપણે તો ઉમરા કરવા જાઓ પણ એ ઓરત ઉમરાની અદાયગી હાલ નહીં કરી શકે. એ ઓરત ઉમરાની અદાયગી હાલ નહીં કરી શકે. એ મસ્જિદે હરામના અંદર આવશે. બહાર જે શહેર છે WC નો એરિયો કોઈ બી જગ્યા વધારી દેવાની. એ જગ્યા પર બેસી zikr દુરૂદ શરીફ વગેરે ક્રોશની આયત સિવાય કોઈ બી વજાઈ બની શકશે અને આપણા આગળની પાસે આવશે. જ્યારે યુવાની પાકના દિવસો શરૂ થાય એટલે ગુસ્ત કરી અને પછી ઉમરાની અદાયગી કરશે અને એના બાદ એ એરામની બાબતથી મુક્ત થાય. એક વાત. બીજી વાત ખાસ કે જે લોકોની ફ્લાઇટની તારીખ આખરી દિવસોના અંદર છે 30ના અંદર 31ના 31ના અને આપણે ઇન્શાઅલ્લાહ લગભગ 4 તારીખના દિના જવાનું છે. 4 તારીખ 7મી જિલ્લત છે, 5 તારીખ 8મી જિલ્લત છે. તો 4માં રવાના આપણે થવું પડે એવું થઈ શકે છે. 5ના રોજ જવાનું છે 5મી તારીખ જિલ્લતના બદલે 5મી ઇંગ્લિશ તારીખ 4 5. તો અગર કોઈ ઓરતના નાપાકને દિવસો શરૂ છે છેલ્લી તારીખ છે તો જાહેર વાત છે કે 7 8 દિવસ 10 દિવસ સુધી એ સમય હોઈ શકે છે. તો એ જે ઉમરા કરવાનો મોકો જ નહીં મળે. 30 તારીખ આવી ત્યાં 31 તારીખ આવી તો 4 દિવસનો કેમ છે વધારે કેમ નહીં. તો એ જઈ અને ઉમરા કરવાનો મોકો જ નહીં મળે પાકીના પહેલે અને સીધું મીના જવું પડશે. અને એને નિયત કરી અજે તમત્તુની નિયત તો અજે તમત્તુના અંદર અજના પહેલે ઉમરા પૂરો કરવો જરૂરી છે. તો આવી ઉમરા કરતા નાપાકના દિવસો એને ખબર છે કે આ દિવસો આવે છે આખરી ફ્લાઇટ છે તો એ અજે તમત્તુની નિયત ના કરે. સમજમાં આવે વાત? ધ્યાન રાખો. ભલે આપણી તારીખ વહેલી છે આ બીજાને બી સમજાઈ શકો છો. જેની આખરી તારીખ છે જે ઓરતમાં ઉમરા કરવાનો મોકો નથી મળવાનો અને બીના જવું પડે એવું છે તો એ અજે તમત્તુની નિયત ના કરે. સહી નિયત કરશે. હવે અજે ઇફરાદની ઇફરાદ મતલબ કે અમદાવાદ કે બોમ્બેથી સીધી હજની નિયત કરશે. એને હવે ઉમરા નહીં કરવા. અગર એને અજે તમત્તુની નિયત કરી લીધી તો હવે તો એને ઉમરા અદા કરવું જ પડશે. તો ઉમરા અદા કરવાનો એના પણ સમય જ નથી. તો હવે શું કરશે? હવે મીના જવાના પહેલે 7મી 8મી જિલ્લતના મીના જવાના પહેલે ઓય જીવવાનો આપણે ઓના માટે આવ્યા છીએ. 7મી 8મી જિલ્લતના મીના જવાના પહેલે ચૂંટીને ઉમરાનો નિયત એરા બોલેલો છે. ઉમરાની નિયત કરી છે તો 7મી 8મી જિલ્લતના મીના જવાના પહેલે એને ઉમરા અદા કરવાનો તો કરી નહીં શકે નાપાકના કારણે. તો હવે એક ચોટી કાપે બાલનું કસર કરે અને ઉમરાનો હેરામ ખતમ કરી દે અને નવા શક્તિ હજુ હેરામ બોલે હજરી અદાયગી કમ્પ્લીટ કરે 12મી જીરુજી સુધી નવા વિદ્યાર્થીઓમાં. એના બાદ ઉમરાની કઝા કરે જે પહેલા નથી કરી છે ઉમરાની કઝા કરે અને એક દમ દિયા દમ આલવો પડશે. એટલા માટે યાદ રાખે અગર આવા કોઈના દિવસો છે એને ઉમરાનો મોકો નહીં મળે તો એ જરૂર હજે ઇફરાદની જ નિયત કરે. બીજા કોઈ હજની નિયત ના કરે. સમજ માહિતી બધી વાતો. તો આ રીતે આપણું હજ બધા કરશે ઇન્શાઅલ્લાહ આપણું હજ મુકમ્મલ તરીકે અલ્લાહ તબારક વ તઆલા પૂરું કરશે. હવે જ્યાં હાજીને જે જગ્યા પર નમાજ પૂરી ભણવાની છે નમાજ કસર કરવાની છે તારીખો બધું અલગ અલગ મને આખું એની યાદી બનાવી છે. તો અગર કોઈ હાજી કોઈ જગ્યા પર મુસાફિર છે તો એનો મતલબ એ છે કે એ જગ્યા પર એને 4 રકાત વાળી ફરજ નમાઝ કસર કરવાની છે. મતલબ કે 2 રકાત ભરવાની છે. એકલા બને તો યા પછી મુસાફિર બધા જમાત કરો તો જેનાથી ઇમામ બી મુસાફિર છે મુક્તદી બી મુસાફિર તો આખી નમાજ આખી જમાત કસર નહીં થાય. પણ અગર કેવાના ઇમામ છે તો જમાત આખી તો પૂરી ભરવાની છે મુસાફિર હોય તો બી. તો જ્યાં હાજી જે જગ્યા પર મુસાફિર છે હતો જે હાજીઓની તારીખ છે 2 7 ના 8 તો 2 7 8 આ તારીખના હાજીઓ મદીનાના અંદર
મુસાફિર, મદીનાના તો બધા મુસાફિર, કોઈ બી તારીખ હોય, જેમ કે તો વધારે 10 દિવસ, તો મદીનાના તો બધા મુસાફિર છે, પણ 2 તારીખ, 7 તારીખ અને 8 તારીખના હાજીઓ મદીનાથી જેવા જ મક્કાની હદના અંદર એન્ટ્રી કરો, તરત જ બુકિંગ. એ લોકો કસર નમાજ નહીં કરે, પૂરી નમાજ ભરસી આપણા ઘેર પાછા આવતા જો. આ રસ્તાના અંદર કોઈ નમાજ ભરસી તો એ કસર કરશે. તો આપણે ત્યાં આબા માટે રવાના થયા ત્યાં સુધી જેટલા બી દિવસ મીના, મુઝદલિફા, અરફાત, મક્કા વગેરે તમામ જગ્યાઓ પર પૂરી નમાજ ભરસી. જે હાજી 2, 7, 8 તારીખના હાજી મદીના સવાય પૂરા સફરનું બુકિંગ છે. હવે 13 તારીખના જે હાજી છે એ હજ પહેલા સુધી મુસાફિર છે. હજ પહેલા એટલે મીના જવાનું થાય ત્યાં સુધી મુસાફિર, મદીના અંદર બી મુસાફિર. 13 તારીખ વાળા હાજી છે કોઈ 13 તારીખ, આ 13 તારીખ વાળા હાજી મદીનાના અંદર મુસાફિર. બસ આપણે મીના 7મી ના જો ત્યાં સુધી મુસાફિર, અને મીનાના, મુઝદલિફાના, અરફાતના અંદર બી મુસાફિર. 12મી જિલ્લતના જ્યારે આપણે કમ્પ્લીટ અરફા કરી પાછા હાજી જે આવીએ હજ પૂરું કરી ઈદી લઈ અને ઈદી આવો તારજો બસા મૂકી, મતલબ કે હજ પૂરું થાય તારજો મુસાફિરીના બાદ મૂકી. આ 13 તારીખ વાળા હાજી. એના બાદ 16 તારીખ વાળા અને 17 તારીખ વાળા હાજી ચૂંકે પહેલા જતા જાય, પહેલા મક્કા જાય, પછી મદીના જાય, તો મક્કાના અંદર જ્યાં સુધી રહો, ચાહે હજના પહેલે ચાહે હજના બાદ, જ્યાં સુધી મદીના રવાના ના હોય ત્યાં સુધી મૂકી પૂરી નમાજ પડશે. અને પછી મદીનાનો સફર સ્ટાર્ટ થાય ત્યાંથી લઈને ઘેર આવો ત્યાં સુધી કસર કરશે. 16 વાળા હાજી. હવે 23 તારીખ વાળા હાજી આખો સફર મુસાફિર. 23 તારીખ વાળા હાજી કોઈની આપણા ઘેરથી બહુથી જો એથી લઈને પાછા બહુ આવો ત્યાં સુધી મુસાફિર. મદીનાના અંદર, મક્કાના અંદર, હજના પહેલે, હજના બાદ બધા મુસાફિર, બધી જગ્યા પર મુસાફિર. આખો સફર આડે સફર. હવે 24, 26, 29, 30, 31 આ તારીખ વાળા હાજી હજ પૂરું થાય ત્યાં સુધી મુસાફિર. એટલે કે 12મી જિલ્લા સુધી યા 13મી કોકરીમાં આવો તો 13મી સુધી મુસાફિર. 26, 24, 26, 29, 30, 31 વાળા હાજી હજ પૂરું ના થાય એટલે કે 12મી, 13મી જિલ્લા સુધી મુસાફિર કસર પડશે. એના બાદથી લઈ ને મદીના જો ત્યાં સુધી મૂકી ત્યાં સુધી પૂરી પડશે. તો જેવા મદીના સફર સ્ટાર્ટ થાય બીજી લઈને ઘેર આવો ત્યાં સુધી મુસાફિર. તો આ તારીખ વાળા હાજીમાં 3 સ્ટેપ પડશે. હજના પહેલે મુસાફિર, હજના બાદ મદીના સુધી મૂકી, પછી મદીનાથી લઈને ઘેર આવો ત્યાં સુધી મુસાફિર. તો સફરનો મસલો દરેક નામતમાં આવી ગયો. તો હવે અમુક હાદસાની ઘણા થઈ ગયા છે. તો આ રીતે એહતિયાત રાખી. બીજી એહતિયાત એ છે કે જ્યાં સુધી હજ પૂરું ના થાય ત્યાં સુધી અગર કોઈને તારીખ વગેરેની ઝિયારતો કરવાનો સમય છે તો જ્યાં સુધી હજ પૂરું ના થાય ઝિયારત માટે ના જાય. એટલા માટે કે આપણો પાસપોર્ટ આપના પાન નથી. તો જ્યાં વર્ષે બી થયું તો કે લોકો તારીખ જતા રહ્યા તો રિટર્નના અંદર લોકોને રોકી દીધા. પાસપોર્ટ નતું, ઘણી બધી મહેનત કરી, આડે આવડા જેટ લગાડ્યા એ હાજીઓના પાસો આવવા મળ્યું અને હજ બી વાંચી ગયું. તો જ્યાં સુધી હજ વાંચી છે, હજના દિવસો શરૂ થવાનો અઠવાડિયું એના પહેલે જ આવો તો ચાલશે. હજના દિવસો શરૂ થવાનું અઠવાડિયું બાકી છે તો આ કોઈ જાતનો સફર મિકાતના બહારનો ના થાય, ટાઈમ વગેરે ના જાય, હજના બાદ જાય. અગર જાઓ
મોઢું ધોવાની ઇજાજત નહીં કપડાથી. હાથથી આપણે પોણી આપણું સાફ કરી શકીએ છીએ, બલકે રૂમાલ વગેરેથી મોઢું લેવાની ઇજાજત નથી. તો ખાલી હાથથી કરી સાફ કરે, કપડાથી મોઢું ના ધોવે. અને ટિશ્યુ પેપર હાલતે હેરામના અંદર પ્લેનના અંદર ટિશ્યુ પેપર આવવામાં આવે છે, એના અંદર ખુશ્બુ હોય છે. તો ટિશ્યુ પેપરનો ઇસ્તેમાલ બિલકુલ ના કરે. સાબુનો બી ખુશ્બુદાર સાબુનો બી ઇસ્તેમાલ ના કરે. ટૂથપેસ્ટ એ જ્યાં સુધી હેરામની પાબંદી હોય, ઉમરાના દિવસો હોય, ગજના દિવસો હોય, ત્યાં સુધી ટૂથપેસ્ટ બી ના કરે, બલકે મિસવાકનો ઇસ્તેમાલ કરે. 10 મહિના બાદ જ્યારે આ પારી તો અલગ કર્યા મહિના બાદ ટૂથપેસ્ટનો ઇસ્તેમાલ કરી શકાય છે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. જે ત્યાં જે હાજી હોતો હોય તો પછી કોઈ પૈકી ગયો અજીજ્યા પહોંચી ગયો, પછી ત્યાં લોકો ગુસલ કરે, નમાજ પડે, ત્યાં પછી કપડો બદલ મતલબ કે નાવું હોય તો નાહી શકે છે મહેરાબ ગાડીની દુકાને. અજય કિરાની બીજી વાત યાદ આવી. હજની પાબંદીઓ આપણા પાસે તો આપણે દિવસનું 10 વખત નાવું હોય તો નાહી શકીએ છીએ. હેરામ આપણું ઉમરા પૂરું નહીં થયું, હજ પૂરું નહીં થયું, આપણે હેરામની પાબંદીઓ ના કરીશું તો મર્દ ઓરતથી જે બે વખત ચાહે નાહી શકે છે. પણ હા, આબુથી નાહી નહીં શકતા. મેલ વસૂલે એવી રીતના નાહવું જાયઝ નથી. આપણે હેરામ બી ચેન્જ કરી શકીએ છીએ, કપડું બી ચેન્જ કરી શકીએ છીએ, એમાં કોઈ હરકત નથી. જેને અજય કિરણ વાળો છે, કોઈ અજય બદલવાળો અગર કોઈ હોય, અજય બદલ યા અજય કિરણ વાળો હોય તો આજના બાદ 2 દિવસના અંદર મારાથી મુલાકાત કરે. ઇન્શાઅલ્લાહ આપણું ખાસ વાતો અજય કિરણ અજય બદલ છે. ઇન્શાઅલ્લાહ રોજ થોડી કોઈ ઇન્શાઅલ્લાહ વાતો સમજાય. અજય કિરણ અગર કોઈ કરવા હોય તો એને ઉમરાના બાદ ઉમરા અદા કર્યા બાદ તવાફ સહીના બાદ હલક નથી કરાવવાનું. જેને અજય તમન્નો કર્યું છે એને તો તવાફ કરી સહી કરી અને હલક કરાવી દેવાનો છે, ઓરત છે તો કસર કરાવી દેવાની છે. પણ જેને અજય કિરણ કર્યું છે તો કે એનું તો અજરું બી હરામ શામિલ છે. તો જ્યાં સુધી 10મીના એની કુરબાની નહીં થાય ત્યાં સુધી એને હલક કે કસર નથી કરાવવાનું. તો અજય કિરણ કરવાવાળો ઉમરા કરશે, તવાફ સહી કરશે, પણ હલક કે કસર નહીં કરી શકે. તો હજી કરવાવાળા હલક ના કરે જ્યાં સુધી 10મીની કુરબાની હજની કુરબાની ના થાય ત્યાં સુધી. બીજા કોઈ હાજીભાઈને સવાલ હોય, જે બી સવાલ હોય, કન્ફ્યુઝન કોઈ વાત સમજવું ના આવી હોય તો બી પૂછી શકે છે. ઇસ્લામી બહેનોએ બી અગર કોઈ વાત પૂછવી હોય તો પૂછી શકે છે. આજ ના પૂછી શકો તો કાલ પણ તમે જ્યારે બી ટાઈમ મળે પૂછી શકો છો. ફોનથી મેસેજ કરીને પૂછી શકો છો. જે આપણો વોટ્સઅપ ગ્રુપ છે એના દ્વારા બી પૂછી શકો. હાલ પૂછો તો બધો વાત સમજમાં આવી જાય. તો હવે આપણે હોય હાલતે હરામના અંદર તંબાકુ, ગુટકા વગેરે, બીડી, સિગરેટ બી ના પીવે. તંબાકુ, ગુટકા પાબંદી, રમઝાનનો રોજો સમજી લો. હાલતે હરામના અંદર ગુટકા વગેરે કોઈના બાલ તૂટે, અગર કોઈના 3 બાલ તૂટે, 3 બાલ તૂટે, વજુ કરતે બાલ તૂટી જોઈએ, અંતે બાલ તૂટી જોઈએ, મતલબ કે આપણા હાથનો કોઈ બી અમલ થાય તો તૂટી જોઈએ. તો 3 બાલ ઊંચી તૂટે તો 1 રિયાલ સદકો કરવાનો. અગર 3 કરતે વધારે બાલ તૂટે તો બસ 1 સદકા ફિતર એટલે કે 5 રિયાલ. આ કફારો ઈ આચો તો બી ચાલશે, વાપસ આઈ ઇન્ડિયામાં છો તો બી ચાલશે, અને અગર આપણે ફોન કરશો હોય કોઈ ઇન્ડિયામાં લીધે તો બી ચાલશે. તો જે સદકો છે એ 24 આંચો ચાલશે, પણ જે દમનો જે કફારો છે એ હરમના અંદર જ આલવું પડશે. તો એ વાત યાદ રાખો. બીજી એક વાત એ કે આજી લોકો જે બી મુકીમ છે જોને હજની કુરબાની કોઈ કરવાની છે, પણ બકરા ઈદની કુરબાની એ બી કરી શકે છે, પણ એ નહીં કરતા આપણે આપણા તરફથી હોય નહીં કરે. તો હજની કુરબાનીના 3 દિવસો છે, 10, 11 અને 12. તો ઈ એક દિવસ પહેલા હોય છે અક્ષર. ઈ 10મી જિલ્લત છે, આપણે 9મી જિલ્લત છે. ઈ 11મી જિલ્લત છે, આપણે 10મી જિલ્લત છે. તો અગર હાજી તરફથી ઇન્ડિયામાં કોઈ કુરબાની કરે છે તો શર્ત છે કે 2 બાજુ પર હજના દિવસો રહેવા જોઈએ, હજનો દિવસ રહેવો જોઈએ. મતલબ હાજી છે એ બી હજનો ટાઈમ રહેવો જોઈએ, આ કુરબાનીનો ટાઈમ રહેવો જોઈએ, હોય ઇન્ડિયાના અંદર બી કુરબાનીનો ટાઈમ રહેવો જોઈએ. 2 જગ્યા પર કુરબાનીનો સમય રહેવો જોઈએ. તો એક દિવસ ઈ આજ છે તો હાજીની કુરબાની અગર ઇન્ડિયામાં થાય છે તો છેલ્લો દિવસ કયો રહે? 11મીના સૂરજ ડૂબવા સુધી હાજીના તરફથી કુરબાની હોય થઈ જવી જોઈએ. આપણે ઇન્ડિયા જે લોકો છે તો 12મીના કુરબાની કરી શકશે, પણ હાજીની કુરબાની 11મી સુધી જો ના થઈ તો બસ એ હાજીની કુરબાની અદા નહીં થાય. તો કે આપણે હોય કુરબાની થાય છે તો સેટ કરીને 10મીના કરી લે, યા હોય 11મીના કરી લે, 12મીના કોઈ હવે સાહેબ આપશી બે શબ્દો.
હજના મોકા ઉપર હજ તરબિયતનો જે પ્રોગ્રામ છે એ જાનિસારેની સમિતિએ કરેલ છે. જાનિસારેની સમિતિ દ્વારા હજ અને ઉમરાની સંપૂર્ણ માહિતી મળી રહે એ માટેની કિતાબ પણ વિતરણ કરી રહી છે. આ કિતાબ પીર મશાઇખ બાવાની કિતાબમાંથી આવરેલી ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં હજ અને ઉમરાના ઝીણવટભર્યા મસલા મસાઇલની માહિતી મળી રહે તે માટે તૈયાર કરેલી છે, જેનો હજીઓ 100 રૂપિયા છે, પણ આજના લેખ પ્રસંગમાં ફક્ત હજીઓ માટે ફ્રી મૂકેલ છે. તો આ પ્રોગ્રામ પૂરો થાય એટલે બાજુમાં કાઉન્ટર પર કિતાબ મૂકેલ છે. હજમાં જવાવાળા જે પણ ભાઈઓ ત્યાં કિતાબ બાજુમાં કાઉન્ટર પરથી લઈ લે. આ ઉપરાંત પ્રોગ્રામ પૂરો થાય એટલે તમામ ભાઈઓ અહીંયા જે બેઠેલા છે, બહેનો જે છે એ તમામ માટે જમવાનો પણ પ્રોગ્રામ રાખેલો છે. ભાઈઓ માટે અહીંયા બાજુની લોબીમાં અને બહેનો હાલ જે જગ્યાએ બેઠી છે ત્યાં જ એમનો જમવાનો પ્રોગ્રામ રાખેલો છે. અલ્લાહ પાકની દુઆ છે કે આવા નેક કામોમાં જે ભાઈઓએ અથવા જે સમિતિએ ભાગ લીધો છે એની રોજી રોજગારમાં બે હિસાબ બરકત અતા ફરમાવે અને દર વર્ષે આવા પ્રોગ્રામમાં ભાગ લેવાની શહાદત નસીબ ફરમાવે. આમીન. આપણા ભાઈ લોકો હર વર્ષે બહુ ભોગ કરે છે અને આજ્યો માટે આજનું આયોજન કરે છે અને મોટો ખર્ચો બી પોતે ઉઠાવે છે. તો આપણે બી ભાઈ લોકો માટે દવા કરીને એટલા કરે એવા ખૂબ હિંમત આવે. બીજી એક ખાસ વાત સાથે કે જે ઇસ્લામી બહેનો છે એ ઉમરાની નિયત કરવા પહેલે મહેંદી લગાવી શકે છે. કોઈ ઘેર જ સફરે હજુ રવાના પહેલે મહેંદી લગાવી હોય તો એ લોકો મહેંદી લગાવી શકે છે. જ્યારે હા ઉમરાની આજના હેરાનની નિયત કરેલી છે તો આ નિયત દરમિયાન મહેંદી લગાવી એ જાયઝ નથી, એનો કફારો લાગશે. બીજી વાત એ કે મર્દ હાજીને હાલત હેરાનના અંદર ઘડિયાળ પહેરવાની ઇજાજત છે, બેટી હોય તો એની ઇજાજત છે, પણ અગર તાવીજ છે પહેરેલું તો એ તાવીજ પહેરવું મકરૂહ છે, એ તાવીજ લાગી જાય. ઇસ્લામી બહેનો માટે ઇજાજત છે, જેઓને તાવીજ પહેરેલું છે, આલુ પટ્ટી બોલતે તો બી ચાલશે. બીજી વાત એ કે મર્દ હાલત હેરાનના અંદર પગના મોજા નહીં પહેરી શકે, પણ ઓરતો હાથના બી મોજા પહેરી શકશે, પગના બી મોજા પહેરી શકશે. બીજી વાત એ કે અમુકને ઘૂંટણમાં તકલીફ હોય છે તો ઘૂંટણના અંદર બી પહેરવાનો પટ્ટો આવે છે, તે કમરના અંદર બી પહેરવાનો પટ્ટો આવે છે, તો એ બી મર્દ હાજી હોય કે ઓરત હાજી હોય એ બે પહેરી શકે છે. હું કોઈ હેરાન કરશે તો એની ઇજાજત છે. અને ઓરતો હાલત એના અંદર દાગીનો બી પહેરી શકે છે, કે જે બી ઝેવરાત હોય એ પહેરી શકે છે. ઇસ્લામિક બહાર તરફથી આ એક મસલો આવ્યો છે, જરૂરી છે કે અગર કોઈને શરદી વગેરે હોય યા કોઈને નાકની સફાઈ કરવી હોય તો ટિશ્યુ પેપરથી યા કપડાથી એની સફાઈ કરી શકે છે કે ના? તો ટિશ્યુ પેપર અગર સાદું છે તો એનાથી આપણે બદન વગેરે ધોઈ શકીએ છીએ, પણ ખુશ્બુ વાળું તો બિલકુલ જાય નહીં. પણ નાક વગેરે સાફ કરવા, એક છે કે નાકની સફાઈ કરવા જાઓ તો ચહેરા ઉપર કપડું લાગશે, તો હાથથી સાફ કરે અને હાથના પાસે ટિશ્યુ પેપરથી સાદા ટિશ્યુ પેપરથી આ કપડાથી સાફ કરી લે, પણ ડાયરેક્ટ ટિશ્યુ પેપરથી આ કપડું એ ચહેરા ઉપર મોઢા ઉપર ના લાગે. ઠીક છે. બોલો. हेलो अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. भाइयों
આપણે થોડું તમારું માર્ગદર્શન માંગીએ. તો દરેક આદિભાઈઓ તમે તમારું સૂચન અમને જમાતને જણાવો. અમે પછી બધું ગોઠવીએ. પછી અમે શું કર્યું છે એ તમને સ્થળ માટે પણ વાત કરીએ. સમય શું કરવો એ પણ નક્કી કરીએ. તો એ માટે અમે તમને બોલતા નહીં રાખીએ. જે ભાઈનું સૂચન હોય કહો. મારું મંતવ્ય તો મને નાટક જણાવ્યું એટલું સત્ય હોય તો ભાઈ લોકોનું આપણે બની ગયું બેન લોકોનું આપણે પાસે પ્રોગ્રામ મારો મંતવ્ય ના કરાવી જો એક સૂચન તમને મૂકું કે સ્થળ માટે આપણે જમાતી કીધી કે ભાઈ એક દાડો લેડીઝ એક દાડો જેન્ટ્સ બે હાજર હવે સ્થળ માટે આપણે વિચાર કર્યું તો 22 તારીખને પછી એડમિશન પડે એટલે હાઈસ્કૂલની જગ્યા આપણો ભણાય છે અને હાઈસ્કૂલની જગ્યા ગ્રાઉન્ડ મોટું છે. આ તો એ અમારે જમાતને હવે સૂચન કર્યું એટલે અમે તમારું સૂચન કરીએ પછી બધાનો રાય પડે એ તમને આપણે આવ્યું છે ભાઈ ના હો બોલો નીકળ્યો તો જણાવો. તારીખ તો આપણે કરીએ નક્કી પણ જો રાજ્યો તરફનો આયોજન કરવાનું મોડસો થઈ ગયો. રાજ્યો તરફની સહકાર હોવો જોઈએ કારણ કે ફોન કરવા બદલે મોડસો આપણે કઈ રીતે આયોજન કરવાનું કોણ આવવું પડે કોઈ કરવાનું શું કરવું કયો સમય એ માટે તમારે એવું માર્ગદર્શન બાકી અને આ તો સમગ્ર બોર્ડ છે એટલે મુલાકાતી કોઈ પણ આવી શકે એટલે આપણો સમય કયો અનુકૂળ છે. એકી દાડે નાખવું તો રહી શકે, બે દાડે નાખવું તો રહી શકે. એટલે તમારો આજ્યો તરફનો પહેલો મુખ્ય પ્રોગ્રામ કે તમે શું કહેવા માટે માંગો છો કારણ કે આપણો નવો પ્રોગ્રામ કારણ કે આપણે મોદીએ એટલું આયોજન શહેરું નથી અને સર તો અમે તમને જમાતે જણાવ્યું અમારું ઉપરથી સૂચન થયું એટલે અમે તમને જણાવ્યું કે ભાઈ હાઈસ્કૂલનું સ્થળ એને અમારું સૂચન કર્યું. કોઈ સમૂહ લગ્ન મૂકે છે પણ એ બધા ખર્ચના આયોજનો મંડપના બધા ફરી નથી. બધા આપણો ઉનાળાનો ગરમીનો દારો છે એટલે આપણો સમય મર્યાદાની અંદર આપણે આયોજનથી બધા આપણે પ્રોગ્રામ બનાવીએ તો 2-3 કલાકની અંદર આપણો પ્રોગ્રામ થતો હતો તે રીતે બોલે એકીદાર લેડીઝનું જેન્ટનું બધું ભેગું જ રહે એવું અમારું અમે આ તો તમને સજેશન આપીએ એટલે તમારા તરફથી અમે સજેશન વાપરીએ પછી આપણે જો બીજી અગર કરી વાત કે આજીઓ તરફથી જનાર આજીઓ તરફથી પોતાના કુટુંબના માણસો હતા પછી ખર્ચનું બી આયોજન છે એટલે થોડો સહકાર એ પણ આલો થોડો સહકાર બીજી રીતે ભોગવી છે કારણ કે હવે આપણે જે આયોજન કરીએ એ કાયમ માટે રહે એટલે તમારો બધોનો અભિપ્રાય માંગીએ એ માટે જમાત તરફથી અમે તમને સૂચન કરીએ છીએ અને તમે જમાતનું સૂચન અમને શું આવો છો એ કરી પછી અમે બધું જો આયોજન કરીએ. ખુલ્લે આમ ચર્ચા કરો શું છે કે બીજા ભાઈ આલો ભાઈ जो मैंने ईसाई नमाज के बाद जो भी आए हो तो हाईस्कूल बराबर से हुए हाईस्कूल में ईसाई नमाज जो मध्य रखो तो वाले इन दादे टाइम साथी को मैं सब दादे को अनुकूल टाइम मध्य वाले આપણે એક વાત કહું મારી વાત साथी को ना एक जगह पर मंदिर चेयर में लेडीज के सामने से ना चले तो वो बेलो मुश्किल है अगर बाजू में ईसाई नमाज बाहर રાખો અને બેલો માટે 10 વાગે કે 9 વાગે પછી દાડે રાખો સવારે
એટલે આપણે જો ગરમીનો પીરિયડ છે ને એ માટે તમે કીધી કે ભાઈ સમય સવારનો વહેલો તૈયાર નથી ના થઈ તો આપણે 9 કે 12 કે 9 હવે એની અંદર જો આપણે આજ્યોની મુલાકાતની આપણે આયોજન કરીએ કે ભાઈ આપણે હાથ બચાવવા કરવાના હતા એના આપણે આયોજનની જે ટાઈમ છે આજ્યો ગયા અને જે જાતનું આયોજન કરવાનો છે કદમ આવ્યો આપણે મુલાકાતની આપણે સમય મર્યાદામાં આપણું બધું આયોજન કર્યું પછી આ તો એમ હતું કે ભાઈ આ એવી સૂચના આવે કે ભાઈ એકી તારે લઈ જવાનું બરોબર એ એકી તારાનું કરતા તમારે બિલ્ડિંગ મેનેજર આપો તો બિલ્ડિંગના મેનેજર ગાડીઓવાળા ઇન્ક્લુડિંગના મેનેજર હવે એ તો ભાઈ પછી બધાને સ્થળ કયું નક્કી કરવા આ તો અમારે કે મળ્યું પણ આપણે જગ્યા થોડી વધારે હોય તો જો કોઈ આવી આપણને હાઈસ્કૂલ લોકો નહીં પડે અરે બરોબર હાઈસ્કૂલની જગ્યા લઈને અનુકૂળ હાઈસ્કૂલની જગ્યા જાઓ તો ઓર્થોનું કરશો તો એક બોલો લેવો કોઈ તમારું માર્ગદર્શન છે હાઈસ્કૂલ બરોબર છે બરોબર પણ એક દિવસ પછી તમે બે દિવસ રાખો એક દિવસ તમે લેડીઝ હાઈસ્કૂલના અંદર તમે કરવા જશો લેડીઝ જોઈએ તો દિવસે કરવું પડશે છોકરાઓ હાઈસ્કૂલમાં તો પછી ત્યાં ખુલ્લું છે ચોબલ તો ચોબલ ખુલ્લું છે તડકો પડવાનો છે ગરમીના દિવસે એ તો આયોજન કરવું જ પડે હા એ આયોજન ખર્ચો કરવો પડશે એવું છે ફાતિમુદ ઝહરાના અંદર આખું શહેર છે બહાર અંદર આખું રૂમ છે હોલ છે મોટો અને બહાર આખું શહેર છે આખું ઉપર પતરો પણ છે એના અંદર આરામથી પ્રોગ્રામ થઈ શકે અગર ઈચ્છા હોય તો બહેરાનું ઓરતો માટેથી ત્યાં રાખો તો ઓર્ટોમાં હા ઓરતો માટે એજ માટે હાઈસ્કૂલ હાઈસ્કૂલ બરોબર સાધ્યોની મસલો આવી શકે છે સાધ્યોની તારીખો છે એટલે એક જ દિવસ રાખો લેડીઝનો તમને એક જ દિવસ રાખો સવાર 9 10 વાગ્યા રાખો એક દિવસની અંદર થઈ જાય થઈ જાય બાકી સાધ્યોનો બી મસલો છે 29 તારીખ 30 માણસો તો આપવા જ પડશે તમે માણસો વગર તો કામ શક્ય છે સરકાર તો આરોપ કરે સરકાર બધી રાજ્યો પહેલા માણસો બી આપવા પડશે અને ટાઈમ બી જોવો પડશે અને આદર્શ હાઈસ્કૂલ બેસ્ટ ચોઈસ છે બહેરા જો ભાઈ બેઠા જાઓ આપણે બધા સાથીઓ છીએ કે આમાં કેટલા જણા છે ભગવાને જે આયોજન કરવાનું છે એ આયોજનમાં ભારત માટે આપણે બધાને સહકાર આપવાનો છે એના માટે શું કરવું શું ના કરવું જબરદસ્ત આપણે જવાબ આપીએ એ લોકો બધા ભાગ જેટલા પહોંચવો હોય એ પહોંચવામાં જે આવતું હોય બધા મારા નિયમ છો જે છે સાહેબનું આયોજન તમે હાઈસ્કૂલમાં છે તમારા લોકો લાગે છે એ જગ્યાએ કરે અથવા તમારો સમાવેશ થાય તારીખો હવે હમણાં તમને સરકાર છે આપણે તારીખ કદાચ લેવા જવા પડે તારીખમાં જો વેક્સિન છે શુક્રવાર સુધી વેક્સિન છે શુક્રવાર સુધી વેક્સિન એક
જણાવો. શુક્રવાર સુધી વેક્સિનનો પ્રોગ્રામ છે ને આજે વેક્સિન લેવા જશે હા, ઠીક તારીખ બધી? શુક્રવાર મંગળવાર પછી શુક્રવાર હા એટલે શુક્રવાર પછી શુક્રવાર એટલે આપણે હવે પ્રોગ્રામ બધા તમારું છૂટે જ નહીં કે ભાઈ ટેકનિકને હવાનો રાખીએ અને જેન્ટને હોત ને એટલે લેડીઝનો સમય આપણે કદી આપણે સમજોને 9 થી 5 રાખીએ તો હટવાઈ જાય. હવે એ જો આપણી મેન્ટાલિટી કેવી છે કે બધા લેડીઝોને મળવા આવે એટલે અમુક દુઆ સલામ કરે મુલાકાત કરીને જોઈ પછી એના માટે આપણે શું આયોજન કરવું કોઈ આપણે પાણી આવવું પડે ચાલો ભાઈ આયોજન કરવાનો કરે એટલે આ બધા બધો માણસો જ એટલે હાજી જનાર માણસો બધી થોડા કમિટીના માણસો થોડા અમુક જમાતના માણસો ઉભા છે એટલે આપણું આયોજન પહેલું છે. આપણું આયોજન સફળ થાય તમારું છે અને જમાત તમારી છે એટલે આપણે થોડું આયોજનમાં આપણી કોઈ ઓછાવતી ન થાય એ માટે અમે તમારું માર્ગદર્શન લેવા માટે અમે હવાલા ચર્ચા કરીએ છીએ. જે જો મીટિંગ બોલાવી એટલે તારીખ શું નથી એટલે તમારું સૂચન આવ્યું કે શુક્રવાર સુધી તો આપણે શિબિરની અંદર તમે જે જવાના એટલે શુક્રવાર બહુ ગુડ ટાઈમ છે આપણા અવસર છે અને આ છે એટલે એના માટે બહુ સમય બનાવી રહ્યો છે અને એટલે હવે આપણે એ માટે આપણે આયોજન કરીએ આરો માર્ગદર્શન કરીએ આપણે વિચારીએ જો પછી બધું બસ આપી રસૂલ હું મારો પૈસો આવું કે આ રીતે કોઈ હું પડે નાખતું નથી તો બેસ્ટ એ છે કે જેટલા બી આજુબાજુઓ છે આપણે એવા માટે 2 દિવસ કોઈ મસ્જિદના અંદર નમાઝના બહાર આયોજન છીએ કે મગરીબી નમાઝથી લઈને ઈશાની નમાઝના બહાર 2 કલાક સુધી 2 દિવસ હાજીભાઈ લોકો બધા હોય એવું હોય ઘણી મોટી જગ્યા છે તો બધા ભાઈ હોય મુલાકાત થઈ જાય હાજીભાઈ લોકો તો જેન્ટ્સ માટે બેસ્ટ આ જગ્યા છે અને આપણી ઇસ્લામી બહેનો સહીઓના માટે રાતે કોઈ બી સ્કૂલમાં હોય કે મદ્રસો હોય એ જગ્યા પર રાતે રાખીએ આપણે 2 કલાક મગરીબના બહાર તાકે કોઈ સોયલો વગેરે વધવાની કોઈ મગજમારી ના તો ઈવાનો બી થઈ જાય તો આ થોડું આસાન લાગે મસ્જિદના અંદર બધા નમાઝ ઉડાવી આવશે અને આજે તો જવાનું બી નહીં પડે તો 2 દિવસ રાતના ઈશામાં રાખી લઈએ એટલે બધાની મુલાકાત થઈ જાય દુઆ બી થઈ જાય. હાલ તો ઇન્શાઅલ્લાહ વાળા નાદુની કોઈ વિષય નહીં બસ ઇન્શાઅલ્લાહ કરવામાં આવશે. બીજો હવે સાહેબ કોઈ મસલો હવે વાત તો થઈ મસાઈલ જેવી ઇસ્લામિક બીજો મસલો આવે છે ઇસ્લામી ભાઈઓ તરફથી ઇસ્લામી ભાઈઓ સુસ્ત છે ઇસ્લામી બહેનો થોડી એમની વધારે એઓને મસલો આવ્યો છે કે સહી કરતે કરતે અગર વજૂની જરૂર પડી તો હવે વજૂ કરવા જાઓ તો શું કરવું આવો તો શું કરવું તો યાદ રાખે કે સહી માટે પાકી જરૂરી નહીં નાપાકીની હાલતમાં અગર સહી કરવી હોય તો કરી શકાય સહી કરતે કરતે વજૂની આદત પડી તો વગર વજૂની સહી પૂરી કરો કોઈ હાલત નથી સહીના અંદર વજૂ કરવા માટે જવાની જરૂર નથી. બીજી એક વાત કે તવાફે ઝિયારત કર્યું તો તવાફે ઝિયારતના બાદ બી સહી વાજિબ છે તો તવાફે ઝિયારત તો 12મીના સૂરજ ડૂબે ત્યાં સુધી કરવી કરવું પડશે તવાફે ઝિયારત પણ સહી તમે 4 દાડો બાદ કરશો તો બી ચાલશે. તવાફે ઝિયારતની સહી તરત કરવી વાજિબ નહીં તો તવાફે ઝિયારત આ કરી લો પાછા મહિના 4 દાડો થાચેલા છો પછી જ્યારે અજીજી આવો તો નફલ દાવો કરવા માટે આવો તો એના હાથી સહી કરી શકાય બરાબર ઠીક તો હવે ઇન્શાઅલ્લાહ જે બી સૂચન થયું એના આપણે જમાત મશવરો કરશે તો કોઈની હદની જે ફેસલો આવશે જુમ્માના દિવસે 25 તારીખે જુમ્મા આવે છે ઇન્શાઅલ્લાહ જાહેરાત કરવામાં આવશે કે શું ડિસિઝન આવ્યું તો ઇન્શાઅલ્લાહ એના પર આપણે બધા અમલ કરશું ઠીક છે. તો હવે તમામ હાજી લોકોને આવવાની દાવત છે બધા હાજીભાઈ લોકો જે રીતે કીધું એ રીતે જમવા માટે ઉભા થાય ઇન્શાઅલ્લાહ દુઆ થાય મુખ્તસર દુઆ થાય ઇન્શાઅલ્લાહ મકસદ જે ઇસ્લામ બહેનો છે એની જગ્યાઓ દે રહી હોય કામ ઇંતજામ ઈ છે ઇન્શાઅલ્લાહ કોઈ મિનિટ દુઆ થાય બસ કામલ Sallallahu alaihi wasallam.
अपने फजल करम से महबूब करीम सल्लल्लाहु अलैहि वसल्लम के तरबियत इत्तिबा और सब कबूल अता फरमा। या अल्लाह इसमें जो कुछ में दी और रमज़ान हज की अदायगी के आबाद बढ़ा के मौला उन सबको दिल जान से याद रखने उस पर अमल करने की तौफीक अता फरमा। या अल्लाह पाकिस्तान हमारे जमात से जितने भी हुज्जाज और अय्यामी यार हैं मौला उन सब के हज में बरकत अता फरमा। उनको या अल्लाह तमाम अरकान की दुरुस्ती के साथ हक़ मक़बूल और मबरूक की सादत और बरकत नसीब अता फरमा। अपनी पाक बारगाह में इस इज्तिमा को कबूल अता फरमा। इस इज्तिमा पाक का सवाब मेरा आक़ा सलाम पाक बारगाह में कबूल फरमा। मेरा आक़ा सलाम से तमाम या मुरसलीन मौजूद मुस्लिमीन तमाम औलिया कामिलीन तमाम उम्मत मुस्लिम को सद सवाब अता फरमा। तमाम मज़लूमीन की पैराम की सारी उम्मत की बख्शिश अता फरमा। इस इज्तिमा पाक के बरकतों से कि हमें हज मबरूर और मक़बूल नसीब फरमा। बर तमाम तेरी मक़ासद ने तमन्ना को पूरा फरमा। या अल्लाह खुद खास पहले हुज्जाज के इल्म व अमल में सेहत व तंदुरुस्ती में मज़ीद खूब बरकत अता फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू